તમે સંસ્કાર જોજો, ડિગ્રી જોજો, આર્થિક મજબૂતાઈ બધા જોજો, પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, જો વર સારો હશે ને તો ઘર તો કાલે થશે. આ કામ શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? પહેલેથી અમને સળગતું હાથમાં લેવાની ટેવ. જ્યાં જ્યાં તમને કઈ નડે તો નવું ચડે. પ્રશ્ન આવે ને તો મજા આવે. આ કોમેન્ટ નેગેટિવ કરે એટલા માટે કે કોઈ માણસ આપણને ચેક કરવા વાળા ન રાખવા પડે, એ આપણને સુધારીને આપે. અત્યારના સમયની અંદર જો સ્વભાવ મેચ થાય તો દુનિયાની અંદર બેડો પાર છે. બાકી BMW માં જતી હશે તો પણ દીકરી બાજુમાં બેઠીને રડતી હશે, અને દીકરો કરોડ રૂપિયા કમાતો હશે તો કરોડ રૂપિયા પણ મહિનાના અંતે કરોડવા દોડશે. હિન્દુ સંસ્કૃતિ 7 ફેરાની સંસ્કૃતિ નથી. આપણી જે સંસ્કૃતિ છે 7 જન્મોની સંસ્કૃતિ છે. અત્યાર સુધીમાં લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન કેટલા દીકરા દીકરીઓના સપન લગ્ન કરાવી ચૂક્યા છે? 678માં પ્રસંગ અમારો પૂરો થયો. અત્યાર સુધીની અંદર એવી દીકરીઓના કામ થઈ રહ્યા છે કે જેને ભાઈ મળે છે, મા બાપ મળે છે, પરિવાર મળે છે. આ હેતુથી કામ કરી રહ્યા છે. અત્યારે ઓફિસે સ્ટાફને છે ને કોઈ આમ ચેક કરો ને બ્લડ બી ને એ ને આવે ને બધું, એ આપણે અત્યારે તમે ચેક કરો એ 5000 દીકરીઓને કન્યાદાન જ આવે. સંબંધ સગાઈ કરવો એ મોટી વાત નથી, પણ લગ્ન કર્યા પછી ટકાવી રાખવું ને એ દરેક સમાજ માટે એક મોટો એમ કે પ્રશ્ન માથે ભાર બની ગયો. લગ્નના નામે, પ્રસંગો નામે એક મા બાપની આખા જીવનની મૂડી હોમાઈ જાય છે. કદાચ એક 18-20 લાખ રૂપિયાના ખર્ચે તમે તમારા દીકરાના લગ્ન કર્યા હોય દીકરીના, અને 2-5 મહિનાની અંદર જો છૂટું થઈ ગયું હોય તો એક મા બાપને પૂછજો કે એના જીવનનો આખો પરસેવો છે 18 લાખ રૂપિયા નથી. લગભગ 2000 થી વધારે દીકરીઓને વ્યસન કરતા દીકરાઓ સાથે લગ્ન કર્યા પછી રડતી મારા ખભા પર મેં જોઈ છે. સાહેબે પોતાની લકી વેચી અને ઈ લેવલ સુધી ટકાવી રાખેલું હતું. આપણે લઈને ઝંડો ઉપડ્યા હતા ને કોઈ માના હામ નથી દીધા, તું ચલાય જા. મને કઈ પણ વિચાર આવ્યો, યાત્રા કરાવી છે, લગ્ન કરાવે, બીજું ત્રીજું કઈ પણ કરાવી છે, તો મારી ઈચ્છાને પૂરી કરવા માટે બીજા પાસે કેમ ઉઘરાવા હું જાઉં? કે મારી ઈચ્છા હોય તો મારે જ કરવું પડે ને. તમારી સંસ્થામાં અને મેરેજ બ્યુરોમાં ફરક શું છે? નમસ્કાર, ત્રિશુલ ટોક શોના વધુ એક એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમે દર વખતે આપની સમક્ષ એવા મહાનુભાવોને લઈને આવતા હોઈએ છીએ જેમણે સમાજ માટે કંઈક કર્યું છે, સમાજને કંઈક અલગ ઉઠીને કંઈક આપ્યું છે. હા, આજે વધુ એવા વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવવાના છે જે સમાજના એક પ્રાણ પ્રશ્નને લઈને ચાલી રહ્યા છે, એક ઝુંબેશ ઉપાડી છે, એક આંદોલન કહી શકાય એવું કાર્ય કરી રહ્યા છે, અને સમાજના ઘરે ઘરે જે પ્રશ્ન છે એના સમાધાન માટે મથી રહ્યા છે. સુરતના એવા જ એક સામાજિક સંસ્થા લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનના સ્થાપક ઘનશ્યામભાઈ ઇટાલિયા અને નીતાબેન નારિયા. સ્વાગત છે ત્રિશુલ ટોક શોમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન વર્ષોથી ગુજરાતમાં એક નામ અને છાપ છોડી ચૂક્યું છે. સંસ્થાના કામથી બધા વાકેફ છે. સંસ્થા શું કાર્ય કરે છે, સંસ્થા જે કાર્ય કરે છે શા માટે કરી રહી છે, અને આ સંસ્થાને આ કાર્યો કરવા માટે કેવી મુસીબતો અને કેવી અડચણો અને કેવા કહેવાય કે બેરિયર કૂદીને સંસ્થાએ બધા સમાજના બંધનો તોડીને સમાજ માટે કાર્ય કર્યું છે અને સીમાચિહ્ન રૂપ કાર્ય કર્યું છે. આ બાબતે ચર્ચા કરવી છે. અને મને એવું ખાસ વિશ્વાસ છે કે ઘનશ્યામભાઈને હું વર્ષોથી ઓળખું છું, આપની કામગીરીને વર્ષોથી હું જાણું છું. ઘરે ઘરે જે પ્રશ્ન છે એ મુદ્દે કામ કરો છો, એ છે સગાઈ અને લગ્ન. જીવનસાથી પસંદ કરવામાં બધા થાપ ખાય છે, એ મુદ્દે તમે બહુ ભગીરથ કાર્ય કરો છો. આ મુદ્દે મારે ચર્ચા કરવી છે. અને હું જોઉં છું ઉત્સાહ એટલો છે તમને વાત કરવાનો કે કેમ કે કામને તો હું જોઉં છું ઘણા વર્ષોથી તમે કરી રહ્યા છો, ઉત્સાહથી જ કામ કરો છો. તો લોકોના પ્રશ્ન સોલ્વ થાય એ માટે આપણો જે ટોક શો છે, આપણો આ પોડકાસ્ટ છે, લોકો સુધી પહોંચાડવું છે મુક્ત મને અને અનફિલ્ટર્ડ, કોઈ મસાલા વગરનું આપણે વાત કરવી છે. તો શરૂઆત મેડમ મારે એ જ ખાસ જાણવું છે કે આ કામ શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? બહુ બધા કામ છે, સામાજિક સંસ્થાઓ છે, પણ આ જ કેમ? થેન્ક યુ વંદનભાઈ. પહેલા તો આપના શોની અંદર અમને અહીંયા બોલાવી અને અમે જે કામ કરી રહ્યા છીએ એને લોકો સુધી પહોંચાડવા માટે તમે જે પહેલ કરી છે એ માટે લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન તરફથી, અમારી આખી ટીમ તરફથી, આખી તમારી ટીમને ખૂબ ખૂબ હાર્દિક અમે બી શુભકામના પાઠવીએ અને ખૂબ આભારી રહીએ કે લોકોના જીવનમાં ઘણા બધા પ્રકાશ આના થકી ફેલાશે એ રીતના કરીને. સમાજની અંદર 16-17 વર્ષ થયા, 17મું વર્ષ ચાલી રહ્યું છે. લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન જે કંઈ કામગીરી કરી રહ્યું છે એમાં આજે આપણે જે વાત કરવાની છે એ વાત છેલ્લા 6 વર્ષની છે કે 6 વર્ષથી અમે જે કામ અત્યારે આજ ચાલેલું છે
આમ એમ ના કહી શકાય કે ભાઈ અમે એક જ આ વસ્તુ કરી રહ્યા છીએ એવી રીતના, પણ એના ડીપમાં જે પહોંચ્યા છીએ અને લોકોની માહિતી નથી કે અમે શેના માટે આવ્યા છીએ અને શા માટે કામ કરી રહ્યા છે, તો એ માહિતી આપણે આજે તમારા માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડવી છે. ને એ માધ્યમ તમે બન્યા ત્યારે હૃદયથી આપને બી આવકારીએ છીએ અને આભાર વ્યક્ત કરીએ છીએ. પહેલા તો તમારો પ્રશ્ન હતો કે ભાઈ તમે આજ શા માટે ફિલ્ડ ચોઈસ કર્યું એ રીતના કરીને. લગભગ 6 વર્ષ પહેલા અમે જ્યારે બીજું કતારગામ પોલીસ સ્ટેશનની અંદર કામ કરતા હતા સમાધાન માટેનું. ભાઈના ઝઘડા, ભાગીદારના ઝઘડા, પાડોશીઓના ઝઘડા, સેડા પાડોશીઓના ઝઘડા, આ બધા ઝઘડાલું કેસ આવતા હતા. પતિ પત્નીના માથાકૂટ, ઘરેલું સાસુ વહુની માથાકૂટો. રોજ બેસીને એના સમાધાનમાં બેસવાનું થાય અને સમાધાન કરતા કરતા સાંજ પડે ને એવું થાય કે આ સમાધાન જ ન કરવું પડે એવું કંઈક આપણે ન કરી શકીએ સમાજ માટે. તો જે 5 વર્ષ કામ કર્યું એની અંદરથી 4000થી વધારે કિસ્સાઓ જે આવ્યા સમાજની અંદર, ઘરેલું માથાકૂટના, ઘરેલું સંસારો જે કે પતિ પત્નીના ઝઘડાઓના, તો ત્યારે અમારી આખી કમિટી બેઠી અને કમિટીએ વિચાર કર્યો કે જો માત્ર કતારગામ પોલીસ સ્ટેશનની અંદર આપણે કામ કરીએ છીએ સમાધાન માટેનું, તો પતિ પત્નીના જો 4000થી વધારે કિસ્સા એવા હશે તો બીજા કેટલા આવા બધા અલગ અલગ રીતે હેરાન થતા હશે. ત્યારે એ બધા જ કિસ્સાઓનો તપાસ કર્યો અને ત્યારે ખ્યાલ આવ્યું કે અત્યારે જે કામ કરીએ છીએ એ પાંદડા ઉપર પાણી છાંટીએ છીએ, પણ જો એના મૂળમાં કંઈક નાખીએ અને સમાજની અંદર આજે તો આપણે છીએ ને સમાધાનમાં બેસીએ છીએ, કાલ સવારે ઉઠીને સમાધાનમાં બેસવું જ ન પડે એવું કંઈક કરીએ, તો એ હેતુથી અત્યારે આ જે કંઈ ભગીરથ કામ ઉપાડ્યું છે એનું મૂળ લગભગ આજથી 11 વર્ષ પહેલા રોપાયું હતું કતારગામ પોલીસ સ્ટેશનની અંદર. વર્ષો પહેલા મને યાદ આવે છે, એક વખત હું કતારગામ પોલીસ સ્ટેશન ગયેલો અને ઘનશ્યામભાઈને મેં ત્યાં જોયા હતા અને કંઈક પતિ પત્નીનો ઝઘડો હતો અને બાજુની એક રૂમ હતી. જૂનું કતારગામ પોલીસ સ્ટેશન છે ત્યાં નાની કેબિન હતી, એમાં એક ઓફિસ બનાવી દેવામાં આવી હતી સંસ્થાને અને ત્યાં કંઈક પતિ પત્નીનો ઝઘડો હાથ જોડીને લિટરલી સમજાવતા મેં જોયા છે. અરે ઘનશ્યામભાઈ, મને ત્યારે એવો વિચાર આવ્યો હતો, જે હકીકત છે કે કામ ધંધા મૂકીને શું કરવા સેવા કરતા હશે, ઝઘડવું એ લોકોને અને માથાનો દુખાવો સહન કરવાનો સામાજિક વ્યક્તિ, આ કારણ શું? આટલું બીજા માટે કરવાની ભાવના શા માટે? વંદનભાઈ, બહુ તમે પ્રશ્ન પૂછો ને મને મારું બાળપણ યાદ આવ્યું. હું છે ને BAPS થી જોડાયેલો છું, મારા ગુરુ પ્રમુખ સ્વામી છે, અને મારું મૂળમાં સંસ્કાર જે કહેવાય ને એ સ્વામિનારાયણ સંપ્રદાય છે. એટલે 5 વર્ષ બાળ સંચાલક રહ્યો ને 3 વર્ષ યુવા કાર્યકર ગઢડા ક્ષેત્રમાં રહ્યો. ત્યાંથી મારું નિર્માણ થયેલું જે કાંઈ થયું થયો. સેવાની ભાવના વર્ષોથી, એટલે મારા ભાઈઓમાંથી પણ એક સ્વામી થયેલા છે, એટલે આ સંસ્કાર ત્યાંથી આવેલા. હવે અહીંયા આવ્યા પછી એ પ્રવૃત્તિ નહોતી મારી પાસે, પણ એ અંદરથી આવ્યા જ કરતું. એમાં અચાનક મને એક અધિકારી મળ્યા ને મને આ શરૂ કરી દીધું. એટલો શોખ અંદરથી કે આ જે પીડા થતી હોય ને કોઈને, પોલીસ સ્ટેશન આપણે જોતા હતા ઘણી વાર જતા હોય ને, તો કે જવાબ ટાઈમે ન મળે, હેરાન થાય, કોર્ટમાં કચેરીમાં ખર્ચા થાય, ઘણું બધું થતું હતું. આ બધું જ નાબૂદ કરીને આપણે સામાજિક કોઈ માણસ બેસે, કોર્ટમાં ન જવું પડે, પોલીસ સ્ટેશનના ધક્કા ન થવા પડે, ખર્ચાએ ન જાય અને લાંબો સમય ન લાગે, એ સિસ્ટમ ઝડપથી, માનો કે આજ જ કેસ આવ્યો બીજા દિવસે સમાધાનમાં બેસાડવા વાળું તો કોણ, તો આપણને એક લાભ મળ્યો હતો, એટલે કે સ્ટેપ મળ્યો છે તેને એટલું અંદર ડીપમાંથી લોહીમાં ભળકી તો કોઈ પણ રીતે આની ઉપર કામ કરવું છે. ત્યારે અત્યારે જે લગ્નની વાત કરી ને કે કોઈ પણ રીતે નાબૂદ કરવું છે, ત્યારે એવું હતું કે કોઈ પણ રીતે પોલીસ સ્ટેશનને કોર્ટનું ભારણ ઘટાડવો છે અને આપણે સમાધાન બેઠો, આ જ હેતુ હતો. બીજો તો ત્યારે એ વખતે કઈ હતો નહીં અમારી પાસે. અત્યારે પ્રાણ પ્રશ્ન છે છોકરા છોકરીઓ એના માતા પિતાના, કે લગ્ન થતા નથી, સારી કન્યા મળતી નથી, સારો છોકરો મળતો નથી. આ બધા પ્રશ્નો વચ્ચે તમે આજે કામ શરૂ કર્યું. સૌથી શરૂઆતમાં અત્યાર તો તમે બહુ મોટી સંખ્યા સુધી પહોંચી ગયા છો, પણ જ્યારે શરૂઆત કરી કે આ સંસ્થાની શરૂઆત સગાઈ કરાવવાની, લગ્ન કરાવવાની, લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશને શરૂઆત કરી, ત્યારે શરૂઆતના દિવસોમાં, શરૂઆતના 5-10 લગ્ન તમે કર્યા હશે, ત્યારે કેવા મુશ્કેલીઓ આવતી, બધા પ્રશ્ન કેવા તમને કરતા? વંદનભાઈ, પ્રશ્નની વાત કરીએ છીએ ને તો મને જૂની એક કવિ કોઈ ગયા છે કે જ્યાં જ્યાં તમને કઈ નડે તો નવું ચડે, અને આ અપનાવ્યું છે અમે, અને કંઈ પણ નડે તો નવું જડે, એટલે અમે સુધારો કરીએ, એટલે બહુ મજા આવે. પ્રશ્ન આવે ને તો મજા આવે, આ કોમેન્ટ નેગેટિવ કરે, પ્રશ્ન આવે ને તો મજા આવે, એટલા માટે કે કોઈ માણસ આપણને શું ચેક કરવાવાળા ન રાખવા પડે, એ આપણને સુધારીને આપે. એક MBA લેવલના વ્યક્તિ રાખીએ તો આજે 50-60 હજાર રૂપિયાનો દર મંથલી ભણેલા નથી, કામ થઈ ગયા એના વગર કરી દે છે. અને ખરેખર તમારામાં સુધારો કરવાની કેટલી ક્ષમતા છે એના આધારે એ લોકો કામ કરી જતા હોય છે. બીજું, એમાં શરૂઆતની જે વાત કરી ત્યારે જનરલી કેવું છે કે લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ
શરૂઆતથી. અને હવે લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન જે કામ કરી રહી છે, પહેલેથી અમને સળગતું હાથમાં લેવાની ટેવ અને સારી રીતે પાછું પૂર્ણ કરવાની. સળગતું હાથમાં લેવાની વાત નહીં કરવી, પૂર્ણ પણ કરવાનું. તમે જો અત્યાર સુધીની જેટલી પણ સેવા પ્રવૃત્તિ છે એમાં વ્યસન મુક્તિના રેકોર્ડ બ્રેક નાટકો કર્યા, વ્યસનનો એટલી બધી આપણે એટલું કામ કર્યું કે ધરાઈને કામ કર્યું, સમજી લો. એટલે રેકોર્ડ બ્રેક કામ કરવાની ટેવ, ખાલી માત્ર લાઈન મૂકી દેવું ને એવું એવી કોઈ વાત નહીં. તો શરૂઆતની જ્યારે હતી ને ત્યારે અમે કાંઈ પણ લાવીએ ને, એટલે કાંઈ પણ શરૂઆત કરતું હોય લાઈફલાઈન આજથી 17 વર્ષથી એવી અત્યાર સુધીની છે, તો લોકો આવકડી તો એકવાર કરે આમાં. અરે આમ ભલે એ કોમેન્ટ ન કરે, લાઈક ન કરી શકે, પણ આવકડી તો કરીને જાય. તો એ આવકડી જે આવકડી છે ને, એ અમુક આવકડી બહુ સારી હોય, અમુક આવકડી બહુ નેગેટિવ હોય છે, અને અમુક અમને પણ તકલીફ પડતી એવી આવકડી હોય. ત્યારે અમે ખૂબ એમાં એ આવકડી ઉપર નજર રાખતા હોય કે કોઈની કેટલી આવકડી છે એની ઉપર આપણે કામ કરશું. બીજું વંદનભાઈ મારે ખાસ આજે તમારા માધ્યમ દ્વારા કહેવાનું એ છે કે સાહેબને સેવાનો એટલો અમે આજે બધા અમારી પોતાની પ્રેરણાથી નથી એવા, પણ એમનો કંઈક ને કંઈક મતલબમાં આ કરવાનો જે ભાવ હતો ને એને લઈને બધા જોડાયેલા છીએ. એમની જે સેવાની ભાવનાની તમને વાત કરું, કતારગામ પોલીસ સ્ટેશન તમે જે જોયું, જૂનું પોલીસ સ્ટેશન હતું એ વખતે અમારે આ બિઝનેસની અંદર માત્ર ને માત્ર એક સ્કૂલ અમે ચલાવતા હતા અને નોર્મલ નાનું મોટું હતું. એક સમય એવો આવ્યો હતો કે ત્યાં જે બેસાડવાવાળી વ્યક્તિ હતી ને એના પગાર અને ત્યાં ઓફિસના ખર્ચ માટે નહોતા. તો સાહેબે પોતાની લકી વેચી અને એ લેવલ સુધી ટકાવી રાખેલું હતું કે મારે કોઈ પણ સંજોગે આ ટકાવી રાખવો છે. એમના ઘરમાં બી વાત નહોતી કરી કે હું અત્યારે આ લેવલથી જઈ રહ્યો છું, મને આ શોખ છે. એમને ગાંડો શોખ હતો કે ભાઈ આમાં કૂદી જ પડવું છે કોઈ પણ સંજોગે. એટલે પોતાના ખર્ચા તો કરીએ પણ અમુક લેવલે પછી આપણે બંધ કરી દેતા હોય છે. ત્યાર પછી અમે બધાએ નક્કી કર્યું કે નહીં, આપણે બધા થોડું થોડું આમાં કંઈક ને કંઈક હોમીએ કે જેથી કરીને આ જે વેગ પકડેલો છે ને તો એને ગતિ મળે સારી એવી. આ તો એવું થયું કે કહેવત છે ને કે ઘર બાળીને તીરથ ના જવાય, પણ તમે તીરથ થઈ ગયા, પરિસ્થિતિ ઘર ઊભું થઈ ગયું. એ પરિસ્થિતિ એવી હતી કે સફાઈ વાળા બીજા કાઉન્સલરના પગાર ને બધા ભેગા થઈ ગયેલા. મારા મિત્ર, મારો ભત્રીજો દીક્ષિત ઇટાલિયા કરીને સંભાળતો હતો. ત્યારે મને કે કાકા 3 મહિના થઈ ગયા છે ને હવે મને રોજ કહે છે અને આપણે જવાતું નથી પોલીસ સ્ટેશન. એવી પરિસ્થિતિ થઈ ગઈ. મેં આમ કાઢીને આપી દીધી. મેં કીધું બેટા જા, આપણે લઈને ઝંડો ઉપડ્યા હતા ને કોઈ માના હામ નથી દીધા, તું ચલાય જા. બરાબર, આપણે ચલાવવાનું છે એટલા માટે. જો બંધ થશે ને દેગારો થશે ને આ વસ્તુ હાથમાં નહીં આવે. સારી વસ્તુ કામ કરી છે એ વખતે વેચી નાખી, પાસ ખાશે કરશું આપણે. એ કોઈને નથી કીધું. હમણાં મેં એકવાર પછી વાતમાં નીકળે એટલે અમને યાદ આવી છે કે આ પરિસ્થિતિ ઉપર પણ જતા રહ્યા. અમને પહેલેથી માગવાની ટેવ નહીં, અમે માગી ન શકીએ કોઈને પાસે. ને માગવાની ટેવ. એટલે ફાઉન્ડેશનને 17 વર્ષ થયા, પણ હું જ્યાં સુધી ઓળખું છું ત્યાં સુધી એમનો સ્વભાવ ક્યારેય કોઈ પાસેથી એક પરચી ઉઘરાવાનો નથી. કે આજે તમને આવ્યા ને કહીએ કે ભાઈ આ કામ તમારું આ કર્યું છે, અને પોલીસ સ્ટેશનની અંદર હજારો લોકોના કામ થયા છે. એવું નથી કે ખાલી આ ઝઘડાનું કામ જ થયેલા છે. લોકોના અમુક બિલ્ડરોના તો એવા બચી ગયેલા છે અને રીતસરના એવા પ્રહારો એમને સહન કરેલા છે કે ભૂલ એને કરી હોય અને પછી આપણે ના પાડી કે હવે બીજી એટલે અમે ડાયા થઈને એવું બોર મારેલું. મને ટેવ એટલે કે અહીંયા કોઈ પણ પ્રકારની ફી કે પૈસા લેવામાં આવતા નથી. કોઈ માગે તો મારો સીધો સંપર્ક કરવો. નહીં તો લોકો એક કબાટ પણ રાતે કોઈનું કામ થયું છે મૂકી ગયા. હું રીતસરનો ખીજાણો તો બેનને કે તમે આ કોઈનો કબાટ નહીં લેવાનો આપણે, તો કે પણ આ મૂકવાનું નથી, તો એને મૂકી ગયા ના પાડે તોય એક પણ વસ્તુ લેવાની નહીં. જો આ બધી વસ્તુ કેવી સોશિયલ આપણને અંદરથી આવેલી છે. બરાબર, મને કંઈ પણ વિચાર આવ્યો કે યાત્રા કરાવી છે, લગ્ન કરાવે, બીજું ત્રીજું કંઈ પણ કરાવી છે, તો મારી ઈચ્છાને પૂરી કરવા માટે બીજા પાસે કેમ ઉઘરાવા હું જાઉં? કાં મારી ઈચ્છા હોય તો મારે જ કરવું પડે ને. તો પણ મારે કોઈ ડોનેશન લેવાનો વિરોધ નથી આ વાતમાં. ડોનેશન થકી સંસ્થાને વાડી અને સમાજ ચાલતો હોય છે, એમાં કોઈ વિરોધ નથી. પણ આ મારી પોતાની વાત કરું છું. મારી ઈચ્છા પૂરી કરવા માટે ગામ પાસે ઉઘરાવા જવાનું એટલે એ હું નથી કરી શકતો. એટલા માટે 17 વર્ષથી એક પણ રૂપિયાનું ડોનેશન લીધું નથી અને જીવી ત્યાં સુધી હું લેવાનું નથી. આજ સુધી કોઈ એમ કે આને 1 રૂપિયો લીધો છે તો આપણે 300 ગણા, 500 ગણા, 1000 ગણા પાછા આપશું. તમારી આ વાત પરથી છે ને અત્યારે સોશિયલ મીડિયા પર જે બધું ચાલે છે સેવાનો બિઝનેસ, કે ત્રીજો વ્યક્તિ પૈસા આપે પહેલા વ્યક્તિને અને પહેલો વ્યક્તિ 10 જણાને બતાવે, જો મેં જો આ કર્યું, મેં આશ્રમ બનાવ્યો, મેં ઘર બનાવ્યું. પછી સેવાનો બિઝનેસ અત્યારે બહુ પ્રચલિત છે. તો સેવાનો બિઝનેસ કરતા ઘરના પૈસા વાપરે એને જ સેવા કહેવાય, એ વાત સાચી તમે પાડી. હા, એટલે
બીજું કે અત્યાર સુધી જેટલા હવે અત્યારે તમારી પાસે એટલું સ્ટેજ મસ્ત મળેલું છે કે દર લગ્ન અને સગાઈમાં 5-5 10-10 ખાલી દાતાને લાવું ને તો એ ભૂકા કાઢી નાખે એટલા છે. સામેથી એટલા બધા અમને કે વિદેશમાં રીતસરના મેં તો પણ તમને વોઇસ બતાવેલો છે, મને પરાયણે પૈસા આપે છે પણ મારે નથી લેવા, રીતસરના અમારે ખીજાઈ જવું પડે કે અમે નથી લેતા શા માટે અમારો સંપર્ક કરો છો. ઘણી બધી સંસ્થાને આપણે હું ફોરવર્ડ કરું છું કે આ લોકો સારું કામ કરે છે તો એને આપો, અમારે નથી લેવા. એક ઓટો મોડ ઉપર નક્કી કર્યું હતું કે જીવનમાં એક એવી સોશિયલ એક્ટિવિટી કરવી કે ઓટો મોડ ઉપર છે. દર વખતે કોઈની ગાવણી માગવા જવી, ભોજનના દાતા માગવા જવાની કંઈ કરવું જ નથી. એટલે એક ઓટો મોડ ઉપર સિસ્ટમ ઊભી કરી જે આપણે આજે વાતો કરવાના છે. આ સેવાના બિઝનેસ પરથી મને એક ખાસ યાદ આવ્યું. તમે ઘરના વાપરીને સેવાનું કામ લઈને નીકળ્યા છો. ઘરના વાપરી વાત કરી, લકી વેચીને પણ તમે કામ પાર પાડ્યું અને આગળ એ તમે કીધું ને કે તમને શોખ કેવી રીતના, એટલે મેં ખાલી જસ્ટ જાણકારી આપી કે અમે એના સાક્ષી છીએ કે આ લેવલ ઉપર કરેલું છે એમ. બાકી કોઈને બતાવવા માટે એવું નહીં. લગ્ન કરાવતી સંસ્થા આ સમાજમાં અનેક છે. લગ્ન કરાવતી કંપનીઓ એટલે કે મેરેજ બ્યુરો અનેક છે. તમારી સંસ્થામાં અને મેરેજ બ્યુરોમાં ફરક શું છે? મને એ સમજવું છે. તમને નહીં પણ લગભગ બધાને, હું ઘણીવાર કોઈ આવે તો હું કહેતી હોઉં કે તમને બીજાની બારીમાં ડોકું કરવાનું બહુ ટેવ છે, એટલા માટે તમે આ પ્રશ્ન પૂછો છો. હકીકતની અંદર લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન નથી મેરેજ બ્યુરો, નથી મેટ્રોમોની સાઇટ, નથી સમૂહ લગ્ન, નથી સૈયારા લગ્ન કે નથી કોઈ મેળાવડા. આ ટાઈપનો અમારી કોઈ પ્રવૃત્તિ નથી. જે પ્રવૃત્તિ થઈ રહી છે એને લઈ અને લોકોને ને બીજાને એવું થાય છે કે આવું કંઈક ચાલી રહ્યું છે, પણ અમારી એકચ્યુઅલમાં પ્રવૃત્તિ છે એનું નામ છે દીકરી દત્તક યોજના. અમે 6 વર્ષથી લઈ અને અત્યાર સુધી આ 7મું વર્ષ ચાલી રહ્યું છે. 18 વર્ષથી લઈ અને 55 વર્ષ સુધીની દીકરીને દત્તક લેવાનું કામ કરીએ છીએ. સંબંધ, સગાઈ અને લગ્ન પેટે. એમના જ ઘરે મોટા થયા હોય, બધું ત્યાં જ કર્યું હોય. સગાઈ લગ્નની વાત આવે એટલે આપણે ત્યાં રજિસ્ટ્રેશન કરાવતા હોય છે અને આ રજિસ્ટ્રેશન કરાવી અને એ દીકરીને જે રીતના આગળ બીજી બધી પ્રોસેસ થતી હોય એ રીતના કરાવે છે. એટલે અમારું મૂળ કામ છે દીકરી દત્તક યોજના. બીજું અમે કોઈ એના ભાગરૂપે આ બધું થઈ રહ્યું છે. વિચાર તમે સારો સ્થાપ્યો, તમે કામ શરૂ કરી દીધું. હવે ધારો કે કોઈ વ્યક્તિની સગાઈ થતી નથી, એની પાછળ ઘણા કારણ હશે, આપણે હમણાં ચર્ચા કરીએ. પણ તમારી પાસે કોઈ આવ્યો લગ્ન ઈચ્છુક સંતાન, એવું કોઈ કે એમના માતા પિતા આવ્યા કે એના ભાઈ ભાભી કોઈ આવ્યા, સૌથી પહેલો પ્રશ્ન તમારો એને શું હોય છે? એક મિનિટ હું એમાં રોકીશ તમને વાત નહીં. એ પ્રશ્નની અંદર બીજો જવાબ તમને હું આપીશ. પહેલા તો લોકોના મનમાં એવું છે કે ન થતું હોય એ સંસ્થામાં જાય અને આ મનમાંથી કાઢી નાખવું. આ વિડીયો જે પણ સાંભળતા હોય ખાસ જોજો. આ મનમાંથી કાઢી નાખવું. ન થતું હોય અને એને કરાવવા માટેની સંસ્થા નથી. જેને બેસ્ટ પાત્ર શોધવું હોય, જીવનમાં લગ્ન જીવનમાં દુઃખી ન થવું હોય, છૂટાછેડા ન કરવા હોય, એના માટેની આ એક નવી સિસ્ટમ છે જેની વાત આપણે કરી રહ્યા છીએ. છૂટાછેડા પરથી મને વાત યાદ આવી ગઈ. તમારી સંસ્થા આટલા બધા મેરેજ કરાવ્યા, આમાં છૂટાછેડા કોઈકના તો થયા. હા, આ અંદર બહુ સાચી વાત અને બહુ રિયલ વાત કરશું આપણે. બહુ રિયલ વાત કરશું. 7મું વર્ષ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 2 કેસમાં અમે છૂટાછેડા થયા. શરૂઆતના બીજા જ વર્ષે શરૂ કર્યું ને બીજા વર્ષે, અને બે, એક દીકરી અને દીકરા અમારી સાથે ખોટું કર્યું. આટલું ચેકિંગ કરવા છતાં ખોટું કર્યું. એક દીકરા એવું કીધું મારે થાપાનું નસનું ઓપરેશન કરાવેલું છે. એટલે આપણે એને ફિટનેસ સર્ટિફિકેટ ડોક્ટર પાસે મંગાવ્યું અને ડોક્ટરે ફિટનેસ સર્ટિફિકેટ પણ આપ્યું. બરોબર. લગ્ન પછી 3જા દિવસે દીકરીની ફરિયાદ આવી કે આને નસનું ઓપરેશન નથી કરાવ્યું, એને ગોળા બદલાવ્યા, સ્ટીલના નાખેલા. એટલું ખોટું બોલેલા. એટલે પછી તો દીકરી છતાં પણ રહેવા તૈયાર હતી. પછી મને મન ન માન્યો કે મારાથી આ દુઃખ ખોટું થઈ ગયું. 3જો દિવસ છે બેટા તું આવી જા. 3જા દિવસે આપણે એને પાછી વાળ લીધી કે અમારાથી કંઈક ખોટું. અમે એટલા બધા ડિપ્રેશનમાં જતા રહ્યા કે અમારાથી બીજું જ વર્ષ હતું એટલે નવા હતા કે અમારાથી આ ખોટું થઈ ગયું પણ આપણેથી નહોતું થયું, છતાં પણ અફસોસ થયો. બીજું, એક દીકરી ખોટું બોલી કે જેને અમે ત્યારે આંખના નંબર ચેક નહોતા કરતા. અમે પૂછીએ ખાલી નંબર છે તો હા ના બોલવાની. તો દીકરીને 1.5 ફૂટથી આગળ દેખાતું નહોતું. પડદો 60% નીકળી ગયેલો, 40% હતો. કિક્કીનો પડદો જે કહેવાય ને. અઠવાડિયામાં એને સાસુનો ફરિયાદ ચાલુ થઈ કે આ વઘારની જ નાખી હતી કુકરમાં, એટલેથી આમ આમ ફાંફા મારે. મેં શું વાત કરો, બોલાવી, બધું ચેક કર્યું, રિયલ એ જ હતું, નહોતું દેખાતું. એટલે સારામાં સારા ડૉક્ટર, અમેરિકન ડૉક્ટર જે આવતા હોય વિઝિટ, એમાં મેં ચેક કર્યું. એને કીધું કે નહીં, આને 3 થી 5 કે 6 વર્ષ સુધી આંખ રહેશે, વધારે આંખ નહીં રહે, કારણ કે આગળ કાળજી નથી રાખેલી. પછી અમે ટ્રીટમેન્ટ લેવાની બહુ કોશિશ કરી કે આ દીકરી આપણે ટ્રીટમેન્ટ પૂરી કરાવી, આપણે જ ભૂલ થઈ છે. તો છેલ્લે યુએસમાં હતું એનું ટ્રીટમેન્ટ, બીજે કંઈ હતું નહીં અને એ અમારાથી શક્ય નહોતું. એ દીકરીના પપ્પાથી કે અમારાથી એટલું બધું થાય એમ નહોતું. એટલે આપણે એને આયુર્વેદિકના તરફ જોડ્યા અને એ છૂટું કર્યું. 2 આવું થયું હતું. નાના મોટા પ્રશ્ન આવે, અમે જે ચેક કરી છે ને એમાં એક પણ પ્રશ્ન ન આવે.
અમે જે ગેરંટી કહેવાય કે જવાબદારી લઈએ છીએ, માનો કે જે કંઈ ચેકિંગ સિસ્ટમની જવાબદારી લેતા હોય એમાંથી આજ સુધીમાં સિંગલ પ્રશ્ન નહીં. હા, સમયની સાથે સમય ફાસ્ટ છે. પહેલા છૂટાછેડા થવાના કારણો અલગ હતા. 4 મહિના થાય ને તો ફરી જાય છે કારણો. એટલું ફાસ્ટ ચાલે છે. તો એમાંથી અમારા સિલેબસ બહારનું કાંઈ નવું આવે તો એના માટે એક ટીમ છે. 3 લેયરમાં કામ કરીશ, 3 લેયરમાં. પહેલું બેઝિક અમારે એડમિનને કહેવાનું કાંઈ પણ ફરિયાદ હોય લેખિતમાં કરવાની. લગ્ન પછી એડમિનથી થાય તો લગભગ થઈ જ જાય. નહીં તો અમારે કાઉન્સલર એક સ્પેશિયલ નિમા છે, 4 થી 6 આવે. એ બેસે અને બંનેને સમજાવે. અને એથી વિશેષ હોય તો મારે બેસવાનું સાથે થાય અમારા અનુભવના આધારે. એ અમે એક સ્પેશિયલ ટીમ નિમણૂક કરેલી છે. એટલે લગભગ તો મેં દાંત કરતાં જ મોકલી દેવી. કોઈને સામેથી 9 કે 6 દેખાતો હોય, મેડમ ઘણી વાર કહેતા હોય, તો એટલો ફરક હોય. અને આ દીકરી અમે માની છે, જવાબદારી લીધી છે. મેં એને ઠપકો આપવાની જવાબદારી પણ અમારી મા બાપ તરીકે હોય છે. એટલે ઠપકો આપી કે નાના મોટી ભૂલો થતી હોય. મોટી વંદનભાઈ અત્યારે ભૂલ કેવી થાય કે 34 જિલ્લામાં કામ કરીએ એટલે અલગ અલગ જ્ઞાતિ હોય, હા. અલગ અલગ ભાષા હોય, વ્યવહારો હોય, રિવાજો હોય, પગે લાગવાની થીમ અલગ હોય. ઘણા એમ કે હું થોડા પગે લાગુ પણ એ સંસ્કાર છે. તો એ અમે સમજાવી. ખાલી અમારે ઘણી વાર તો એવું થાય, શબ્દમાં ફરક પડે છે ને, તો કે એ તો આવું કે પણ ખરેખર બોલની તી બાજુની એવી હોય, તો એમાં પણ થતું હોય. તો આ સમજાવવાનું અત્યારે થાય છે. એટલે અત્યાર સુધીમાં અમારે હાવ એકદમ છૂટા થયા હોય એવા બે છે. બીજા નાના મોટા ચાલતા હોય એના સોલ્યુશન અમે લાવતા હોઈએ છીએ. તમે જે બંને કેસ કીધા એ તો જેન્યુઅન રીઝન આપણી બહાર ના થાય. મતલબ એટલે કદાચ એ સમય ઉપર અમારું લેવલ એ નહોતું કે અમે એ લેવલ ઉપરથી કોઈને કહી શકીએ આવું મેડિકલ. અમારી વાત અધૂરી રહી. એમાં પછી અમે શું કર્યું, શીખ્યા કે ને નડે તો જડે એવી વાત છે. તો તરત જ ડોક્ટરની ટીમની નિમણૂક કરી છે. ત્યારે કાપેલું, મૂકેલું, ઓપરેશન કરેલું કંઈ પણ હોય તો ડોક્ટર ચેક કરે, આપણી ટીમ, અને પછી તેમ આગળ વધારવી છે એ બાબતમાં. બીજું જે આંખની વાત આવી હતી ત્યાર પછી તો અમે આંખના બહુ ડીપમાં જ આવી છે. ત્યારે સારી એવી હોસ્પિટલમાં ચેક કરાવી છે. ત્યાર પછી રિપોર્ટ આવે ને ત્યારે જ આગળ વધવી છે. તરત એ જ મિનિટે સુધારો. એટલે ટીમ એટલી કરંટ છે કે 4 વાગે કોઈ પ્રશ્ન આવ્યો હોય તો 4 ને 10 ન થવા દે. એનો નિયમ જ બની ગયો હોય ને કંઈક સિસ્ટમ બની ગઈ હોય. એટલું કરંટ ટીમ કામ કરે છે. અમે તો છે ને નિયમિત છીએ. એક વિચાર આવ્યો અને કામ શરૂ કરી દીધું, અને પાછળથી ટીમે ઉપાડી લીધું ત્યારે એટલું સ્પીડમાં કામ થાય. તો આટલું બધું તમે વિચાર કરો, કલ્પના ન કરો કે અમે નવરાત્રીમાં, વચ્ચે વાત લાંબી થાય છે પણ વચ્ચે નવરાત્રીમાં અમે રેકોર્ડ બ્રેક સગાઈ કરી એક મહિનામાં. 34 સગાઈ, પર ડે સોરી 32 સગાઈ 32. એક મહિનામાં. એટલે એક સાથે 9 કરવી પડી. નવ દુર્ગા નામ આપ્યું તમે છઠ્ઠા નોરતે. તો 32 દૂર 64 પક્ષ થાય. હે ને? 24 જિલ્લા 18 જ્ઞાતિના હતા. ત્યારે તમે ભેગું કેમ કરવું? એક દીકરી કોઈ બતાવી હોય, એક છોકરી જોવા જવાનું હોય, સાળો બનેવી સાડુભાઈ કે સરપસે, તો કેટલું એમાં લાંબુ ટૂંકું થતું હોય. હવે 34 દીકરીઓનું જોવાનું ગોઠવવું, 32 દીકરીઓનું જોવાનું ગોઠવવું, 64 પક્ષને મળવું, ચા પાણી કાર્ડ, બધું જ એની વ્યવસ્થાથી લઈને બધું. એ કંઈક કોઈ એનર્જી કામ કરી દે છે. અમે ઘણીવાર અમારી ઉપર વિચાર કરીએ કે આટલું સરસ કામ થઈ રહ્યું છે ને આપણાથી, પણ એ કોઈ એનર્જી, કોઈના આશીર્વાદ દીકરીના કે વડીલના લાગી ગયા છે તો એ કામ કરે છે. એ પાક્કો છે. તમારી વાત પરથી એવું મને લાગ્યું કે જે બે કેસ તમે કીધા છૂટાછેડા ને, એ જેન્યુઅન રીઝન થી પર્સનલ રીઝન્સ હતા, પણ તમારી સંસ્થામાં કોઈ આવ્યું તો ત્યાં છૂટાછેડા થતા નથી. 100% સક્સેસ રેશિયો છે. તો એમાં અમારું જેટલું ચેકિંગ છે એમાં આપણે 100% આપી શકીએ કે અમે જે ચેક કરીને આપ્યું છે. પછી ઘરે ગયા પછી નોર્મલ નાના મોટી વસ્તુ આવી હોય કઈ, પણ ત્યાર પછી કોઈ જેન્યુઅન રીઝન આવ્યું છે તો એ જેન્યુઅન રીઝનને હું કે તમે ના કરી શકીએ. કે માનો કે આજે કોઈ વ્યક્તિ એવું છે કે વ્યવસ્થિત સારું કમાય છે, બધું જ વેલ સેટલ છે, ઓકે છે, બધું રેડી છે, પણ ક્યારેક વચ્ચેથી 8 વર્ષે 10 વર્ષે પણ ડ્રિંક કરતો થઈ જાય છે, કે જેની અંદર 2% ચાન્સીસ છે 15 20 વર્ષે પણ કપલો છૂટા થવાના. એટલે અમે 100% કરીએ છીએ કે ભાઈ 100% ડિવોર્સ નથી થવા જોઈએ. કેમ કે હિન્દુ સંસ્કૃતિ 7 ફેરાની સંસ્કૃતિ નથી. આપણી જે સંસ્કૃતિ છે 7 જન્મોની સંસ્કૃતિ છે. તો ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિને ડિવોર્સ નામનું ગ્રહણ લાગી ગયેલું છે. તો તમારે ને મારે જ મળીને આ જે ગાંઠ છે એ છોડવી પડશે કઈ પણ વસ્તુની અંદર. અત્યારે ડિવોર્સ વાળી વાત કરી, સામાજિક દૂષણ એ સમાજનું બની રહ્યું છે. ઘણી વખત એવું થાય છે કે પુરુષ પ્રધાન દેશ ગણાય છે, અને અત્યારે છૂટાછેડામાં ખાસ કરીને આપણે જે સમાજમાંથી આવ્યા છે એ સમાજમાં છૂટું કરવાના નામે પૈસા લેવામાં આવે છે. અલગ અલગ કારણો આગળ ધરીને પૈસા એકબીજામાંથી લેવામાં આવે છે, અથવા એવું પણ થતું હોય છે કે પૈસાની અપેક્ષા ના પૂરી થાય તો કેસ કબાડા થતા હોય છે. આ બધા માહોલની વચ્ચે તમારી સંસ્થામાં સક્સેસફુલી આટલું બધું ચાલી રહ્યું છે, કોઈ કેસ કબાડા નહીં, કોઈ વિવાદ નહીં, કોઈ વિરોધ નહીં. આની પાછળનું કારણ શું? એવી તમે શું સિસ્ટમ ઊભી કરી છે કે આ વિવાદ તમારે ત્યાં નથી આવતો? બહુ મહત્વનો પ્રશ્ન. બે વસ્તુને તમને એની ઉપર હું પ્રકાશ પાડીશ. પ્રેક્ટિકલ છે.
લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનની દીકરીનું પિયર એટલે કે જે જનક મહેલ બનાવ્યો છે મેં, દીકરીની બધી જ પ્રોસેસ ત્યાં થાય છે. એક ત્યાંની એનર્જી એવી છે ખોટો માણસ પ્રવેશ ન કરે. પહેલા તો એટલી સરસ ઓરા છે ત્યાં, ભગવાને કુદરતે સેટ કરી છે, ખોટો માણસ પહેલું. બીજી વાત એ છે કે અમે એમાં પ્રેક્ટિકલ ગયા છે, ખાલી વાતોથી નહીં. જ્યારે પણ સગાઈ અને લગ્ન થાય ને ત્યારે વકીલ આવે છે, અને વકીલ આવે છે જે પણ વાતો થઈ હોય, માનો કે કોઈ જોબ કરશે છોકરી, કે કોઈને ભણવાનું છે, ત્યારે ભાઈ નથી તો સાચવવાની વાત હોય, મમ્મી પણ, આ બધી જ વાતો લેખિતમાં નોટરી થાય છે, સાક્ષીઓ વાત કરે. અને જે તમે વાત કરી એની પર બહુ મહત્વનો પ્રકાશ પાડવા માંગીશ કે 3 મુદ્દાઓ હું લગ્નના મંડપમાં મહત્વના લખાવું છું નોટરીમાં. એક, કે આ જે લગ્ન સંસ્થામાં થયા છે બધું ચેક કર્યું છે, એકાબીજાને ગમે છે ત્યારે લગ્ન ધનથી જોડાય, ન કરે નારાયણ. કાલે કોઈ પણ પ્રશ્ન આવી શકે ત્યારે દીકરો કે દીકરીના પક્ષ કોર્ટમાં નહીં જઈ શકે, પોલીસ સ્ટેશન કેસ નહીં કરી શકે, કે કોઈ ન્યાયિક રૂમમાં નહીં જઈ શકે. સર્વે સર્વા લાઇફલાઇન જ છે એટલા માટે કે એને કરાવ્યું છે, એને જ ખબર છે કે આ કેવી રીતે કરાવ્યું છે, તો ત્યાં જ આવવાનું રહેશે. એટલે પહેલા બંધન કરતા થાય છે. બીજું, લાઇફલાઇન પ્રયાસ કરે અને છૂટું પડવાનું થાય તો એકાબીજીની આપેલી 100% વસ્તુ આપી દેવાની રહેશે. આ નોટરીમાં લખવામાં આવે છે. અને એની ઉપરની ત્રીજી ખૂબ મહત્વની વાત જે સમાજની અંદર નેગેટિવ ચાલે છે કે એકદમ છૂટું પડવાનું થાય છે તારે 1 પણ રૂપિયાની માંગ નહીં કરી શકે. આમે લગ્નના મંડપમાં નોટરી 6 વ્યક્તિ સાઇન કરે છે એના, કે આ કરાર સાથે આ બંને પતિ પત્ની જોડાયેલા છે. એટલે અહીંયા સગાઈની સમસ્યાથી લઈ લગ્ન પછી આવતા પ્રશ્નનું નિવારણની માસ્ટર કી છે. હે ને, સગાઈની સમસ્યા છે એનું તો નિવારણ લાવ્યા, પણ લગ્ન પછી જે પ્રશ્ન છે કાયદાકીય હોય કે બીજા નાના મોટા પ્રશ્નો હોય, એનું પણ નિવારણ લાવેલી એક સિસ્ટમ ચાલે છે. અહીંયા માત્ર સગાઈ કે લગ્ન નથી થતા, એક માઇક્રો પ્લાનિંગ, એક વાત તમે વાત કરવા દો ને તો 5, 10, 10, 20 દિવસ વાત કરીએ ને તો પૂરી ન થાય એટલી વાતો છે કે કોઈએ કલ્પના નહીં કરી હોય કે 2025 બેઠા છીએ ને, 2045 શું આવવાનું છે ને, એ લેવલનું મારું સોફ્ટવેર કામ કરે છે. એ લેવલનું સોફ્ટવેર કામ કરે છે અત્યારે. એટલે જે પ્રાચીન છે એ, અત્યારનું આધુનિક છે એ, અને આવનારું ડિજિટલ છે એ, આ 3નું મિક્સ કોમ્બિનેશન કર્યું છે, જેથી કરીને જૂની પેઢીને ક્યાંય દુઃખ ના લાગે, તકલીફ ના થાય, નવી પેઢીને સાથે રાખી શકીએ, અને આવનારું નવું ફ્યુચર છે એટલે કે આપણું જે અત્યારે એમ કહેવાય કે જનરેશન નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે એ બધું સ્વીકાર કરી શકે એ લેવલથી કામ કરી રહ્યા છે. સામાજિક દૂષણની એક ખાસ વાત આવી, વ્યસન બાબતે અત્યારનો યુવતીઓ કરતા તો આગળ છે, કેમ કે યુવતીઓ પણ આ દવાડે ચડી ગયા એવા વિડીયોઝ આવી રહ્યા છે. આ બાબતે તમારી સંસ્થાનું સ્ટેન્ડ શું છે? ભાઈ, વ્યસન કરતા લોકો તમારે ત્યાં આવે તો તમે એને કેવી રીતે સગાઈનું હેન્ડલ કરો છો? જોકે વ્યસન કરતા આપણે ત્યાં ફોર્મ જ નથી ભરતા. એનું રીઝન છે કે જે એની પહેલી ભરેલી ફી છે આપણે ત્યાં, એટલે કે પહેલો જે પાર્ટ છે મેડિકલની અંદર વ્યસન આવે તો એ પાર્ટ એને મળવા પાત્ર નથી, એ પહેલે જ દિવસે લખાવીને આપી દઈએ છીએ એને. જ્યારે બંનેનું ફાઇનલ થાય અને 22 પ્રકારના મેડિકલ રિપોર્ટ થાય, એની અંદર નાના મોટા પ્રોબ્લેમ એ બધું તો આપણે કરીએ જ છીએ, પણ દીકરો કે દીકરી વ્યસન કરે છે કે નથી કરતા એનું પણ ચેકિંગ થઈ રહ્યું છે એની અંદર, જેથી કરીને સામેવાળાને સચોટ કહી શકીએ. કોઈ આપણને કહે અને આપણે કોઈને કહીએ છીએ એ વાત નથી, પણ અહીંયા પ્રેક્ટિકલ પ્રૂફ આપવામાં આવે છે, ચેક કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 100 થી વધારે દીકરાઓ તો વ્યસન છોડ્યા છે સગાઈ કરવા માટે લાઇફલાઇનમાં. હા હા. અને લગભગ એમની વાત 100 થી દીકરાઓ છોડ્યા છે એ બરોબર છે. લગભગ 2000 થી વધારે દીકરીઓને વ્યસન કરતા દીકરાઓ સાથે લગ્ન કર્યા પછી રડતી મારા ખભા ઉપર મેં જોઈ છે. હે ને, એક એ મંદિર છે જનક મહેલ છે ને, કે જે દીકરીઓનો આગળ ડિવોર્સ થયો હોય એનું મેઇન રીઝન વ્યસન હોય ક્યાંક ને ક્યાંક, અને એના સંતાનોને રજડતા જોયા છે. આજે જ સવારે એક દીકરીનો ઇન્ટરવ્યુ 12 વાગે જ લઈને આવી છું. એ દીકરીને એની તમે વેદનાની કલ્પના ન કરી શકો કે આ કઈ હદે આને તકલીફ થઈ હશે. એ દીકરી જે એના ભાષાની અંદર વ્યક્ત કરતી હોય આપણે સમાજને ન બતાવી શકીએ, પણ એ ક્યાંક ને ક્યાંક વ્યસનને લઈ અને આખો પરિવાર તૂટી રહ્યો છે, આખું થઈ રહ્યું છે. અને જ્યારે એને ખભા પર રડતા જોઈએ ને ત્યારે સેવા અને એ બધું અલગ વસ્તુ છે, સાઈડમાં મુકાઈ જાય. પણ જે મેઇન સમાજની અંદર જે તકલીફ છે ને એ બીજી દીકરીને ન પડે એ માટે કંઈક પગલાં આપણે બધાએ જ લેવા જોઈએ. તમારે ત્યાં દીકરા દીકરીઓ આવે છે, ફોર્મ ભરે છે, મેં સાંભળ્યું છે તમારી પાસે સવાલોની બહુ લાંબુ લિસ્ટ છે, એ બધાના ઇન્ટરવ્યુમાં તમે લેખિતમાં બધાના સવાલ જવાબ લખો છો. આ બાબતે મારે જાણવામાં રસ છે. હું એટલું બધું હોય છે કે આ બધા ચર્ચા કરે કે ભાઈ એ લોકો તો બહુ અઘરું ઇન્ટરવ્યુ કરે છે. હા, અત્યારના સમયની અંદર
આપણે મિલકત જોઈ શકીએ, પ્રોપર્ટી જોઈ શકીએ, એજ્યુકેશન જોઈ શકીએ, દેખાવ જોઈ શકીએ, બધું જ જોઈ શકીએ છીએ. એકાબીજાના ગ્રહો મેળવી શકીએ, આપણે જન્મકુંડળી પણ કાઢી શકીએ, બધું કરી શકીએ. પણ હાલના જન્મકુંડળી પર પણ વિશ્વાસ કરવો બહુ મુશ્કેલ છે. કેમ કે મોર્નિંગનો સમય હશે અને એને ખબર છે કે મારી જન્મકુંડળીમાં તકલીફ છે અને આમ તમને સાંજનો ઇવનિંગનો ટાઈમ આપી દીધો હશે તો તમે ગમે એટલા ફાફા મારશો તોય નહીં થાય. તો આ બંનેનો સ્વભાવ મેચ કરવો ખૂબ જરૂરી બની ગયો છે. હાલની તકે આપણે જે છૂટાછેડાનું પ્રમાણ જે વધી રહ્યું છે એની અંદર હાલનો કાયદો એવું કહે છે કે દર વર્ષે 35% કપલો એવા છૂટા થાય છે કે સ્વભાવ મેચ ન થતો હોય. આજથી 35 વર્ષ પહેલાનો સમય હતો કે દીકરીઓ ભણતી નહોતી અને ભણ્યા વગર જ મેરેજ કરી લેતી હતી. કોઈ દીકરી કમાતી નહોતી એટલે આ દીકરી સહન કરી લેતી હતી, એનામાં ધીરજતા હતી, એની અંદર બધું જ હતું. એકબીજા કોમ્પ્રોમાઇઝ કરી લેતા હતા. પણ અત્યારે દરેક દીકરીઓ માસ્ટર્સ, ગ્રેજ્યુએટ અને ડબલ એમ કે ડબલ PhD કરી નાખ્યું છે. આપણે એમ કે હવે કેટલું ભણવું તારે, તો હવે આ દીકરીઓ 2 લાખથી લઈ અને 5-5, 10-10 લાખના પેકેજ ધરાવે છે અને આપણે વિચાર કરીએ આ કોઈનો સ્વભાવ સેટ કરી લેશે તો હવે જમાનો ગયો છે. તો સ્વભાવ એકબીજાનો મેચ કરવો બહુ જરૂરી છે. તો 357 સવાલ એ અમે પોતાના ડેવલપ કરેલા છે કે કેવા સ્વભાવ કે 4000 કિસ્સાઓના જે અમે તકલીફમાં બેઠા પતિ પત્નીના ઝઘડાલુ કિસ્સાઓની અંદર, તો એ પતિ પત્નીના જે સ્વભાવ મેચ નહોતા થતા એના મેઇન રીઝનો શું હતા? તો એ માટેના 357 સવાલો દીકરાને દીકરીને તૈયાર કરેલા છે કે જેથી કરીને એકબીજાનો સ્વભાવ મેચ કરી શકીએ. થોડું આમ તો તમને હાઇલાઇટ આપી દઉં કે આ દીકરો શું ખાય છે, શું પીવે છે, ક્યાં જાય છે, ઘરમાં મહેમાન કેટલી વખત આવે, મમ્મીનો સ્વભાવ, પપ્પાનો સ્વભાવ, કયા શાક ભાવે, કેટલા ફ્રૂટ ભાવે, કેવા ભગવાનને ભજે છે, ભગવાનને મહિનામાં કેટલી વખત ભજવા જાય છે, એનું ફ્રેન્ડ સર્કલ કેવું છે, એનું ધાર્મિક સર્કલ કેવું છે, કેટલા વાગે સૂવે છે, કેટલા વાગે જાગે છે, કેટલી વખત મોબાઈલ યુઝ કરે છે, કેટલી મોબાઈલની એપ એના મોબાઈલની અંદર રાખે છે, થી લઈ અને દીકરાને ને દીકરીને આવા 357 ઇન્ટરનલ, કોઈ એના બાહ્ય પરિવાર માટેના નથી પણ એ ઇન્ટરનલ કેવો છે. હા, અને નવા સમયની અંદર ઘણા લોકો જન્મકુંડળીમાં માનતા હશે, એને પણ મારે તમારા માધ્યમ દ્વારા એક સંદેશો આપવો છે કે આ 357 સવારનું જે ઇન્ટરવ્યુ છે ને એ જ પ્રેક્ટિકલ જન્મકુંડળી છે. આ ઠીક છે, જ્યોતિષ શાસ્ત્રમાં ઇન્ડિયામાં માનવામાં આવે છે, પણ ખરેખર જરૂરિયાત તો આ 357 સવાલ અને મેચ થતા હોય છે. જ્યોતિષશાસ્ત્રને માનીએ એ જે તે સમય દરમિયાન બહુ સાચું હતું કે ઘોડિયામાં લગ્ન થતા હતા, તમને ખ્યાલ જ નહોતો કે આ મોટો થઈને આનો સ્વભાવ કેવો થશે. જ્યારે અત્યારે ખોરાક, વાતાવરણ અને બાહ્ય જે કંઈ સિચ્યુએશન બને છે એને લઈ અને કદાચ ને જન્મ હોય ત્યારે જન્મકુંડળી અલગ હોય અને મોટો થઈને કંઈક અલગ થાય. પપ્પા હોય એ ધાર્મિક ખૂબ હોય અને દીકરાઓ વ્યસન કરતા થઈ ગયેલા છે. એટલે અત્યારના સમયની અંદર જો સ્વભાવ મેચ થાય તો દુનિયાની અંદર બેડો પાર છે. બાકી BMW જતી હશે તો પણ દીકરી બાજુમાં બેઠીને રડતી હશે અને દીકરો કરોડ રૂપિયા કમાતો હશે અને એના સ્વભાવની વ્યક્તિ સાથે લગ્ન નહીં થયા હોય તો કરોડ રૂપિયા પણ મહિનાના અંતે કરડવા દોડશે કે આ કરોડ રૂપિયા કમાવું છું એ વ્યક્તિ જ મારા ટાઈપની નથી. એટલે સ્વભાવ મેચ કરવો ખૂબ જરૂરી છે અત્યારે. તમારી સંસ્થામાં જોડાઈ ગયા, ફોર્મ ભરી દીધું, પછી બાયોડેટા એકબીજાના મેચ કરવામાં આવતા હશે તમારા દ્વારા. પછી દીકરાઓને પસંદ કેવી રીતે કરે એ મારે ખાસ જાણવું છે, કેમ કે આટલા બધા મેનેજમેન્ટ તમે કરતા હો, તમે કોઈ મેચિંગ કરો કે દીકરીઓ જાતે પસંદ કરે? એક તો જ્યારે દીકરી ઇન્ટરવ્યુ આપવા આવે કે દીકરો ઇન્ટરવ્યુ આપવા આવે ત્યારે 37 સવાલો એને એવા પૂછવામાં આવે છે કે તારો સ્વભાવ તો આવો છે, હવે તારે કેવા ટાઈપનું પાત્ર જોઈએ છે. મતલબ મને કે 37 સવાલ દ્વારા એ આપણને માર્ગદર્શન આપે છે કે આ લેવલથી મારે આવું પાત્ર ચાલશે. મમ્મીનો સ્વભાવ, પપ્પાનો સ્વભાવ, એમના ફેમિલી, એના આધારે આપણે માર્ગદર્શન લેતા હોય છે કે આવું તમારે ત્યાં ચાલશે. એમાં 5-10% અમે અમારી રીતે ઉપર નીચે કરતા હોય છે. સોફ્ટવેર જે બહાર કાઢે એમાં 5-10% વસ્તુ ના આવે કે ભાઈ આના મમ્મી તો સાડી પહેરે છે તો આ છોકરી જીન્સ પહેરે છે, અથવા તો આ છોકરો છે એ મોડર્ન છે ખરો પણ એ એટલો બધો મોડર્ન નથી કે આ દીકરીની પોતાની જરૂરિયાત પૂરી કરી શકશે એ રીતના કરીને. એટલે જે કંઈ બંનેને ત્યાં મેચ કરવામાં આવે એ 60-70-80% સોફ્ટવેર મેચ કરતું હોય છે. 30-40% અમે જાતે પોતે એની અંદર મથામણ કરી અને મેચ કરતા હોય છે કે આવો પરિવાર છે. કેમ કે એ બધા પરિવારને પ્રેક્ટિકલ ઓળખીએ છીએ. દીકરો કે દીકરી સિંગલ નથી આવતા. સંસ્થાની અંદર મમ્મી પપ્પા ફરજિયાત છે. મમ્મી પપ્પા વગર કોઈને આપણે આગળ વધારતા નથી. એટલે બંનેનું મેચ થયા પછી ત્યાં સ્વયંવર 1, સ્વયંવર 2 અને સ્વયંવર 3 છે સંસ્થાની અંદર. એટલે જે પહેલો સ્વયંવર છે એની અંદર કોઈ પણ દીકરી આવે છે, બહારગામથી આવે છે, અહીંયાથી આવે છે, તો સંસ્થાની સિસ્ટમ એવી છે કે 3-4 પ્રોફાઇલ જે એની સાથે એકસાથે મેચ થતી હોય એને બોલાવી લેવામાં આવે કે જેથી કરીને દીકરી મળી શકે, વાતચીત કરી શકીએ. બંનેનો પરિચય આપીએ ફૂલ, અને ફૂલ પરિચય આપ્યા પછી બંને વાતચીત કરવા જાય.
એ વાતચીત કરીને બધું કમ્પ્લીટ કરે, ઓકે કરે કે ભાઈ 5 કે 4 પ્રોફાઇલ મેં વાતચીત કરી લીધી, બધું વાત કરી લીધું. દીકરો હા પાડે, દીકરી હા પાડે, સ્વયંવર સેકન્ડમાં જતા હોય છે, એટલે કે સ્વયંવર 2માં જાય. ત્યાર પછી બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીટિંગ આવતી હોય છે એની, અને એ મીટિંગ કરતાં પહેલા દીકરાને ને દીકરીને રૂબરૂ બેસાડી અને હું એમને બંનેને ટ્રેનિંગ આપું છું કે બંનેને હવે બીજી મીટિંગમાં કેટલી જરૂરિયાતભરી વાત કરવાની જરૂર છે, કે જેથી કરીને જીવનની અંદર હવે તમને નિર્ણય લેવામાં તમે એમ કહેવાય કે 50-60% સ્ટેપ ઉપર આવો છો. પહેલું સ્ટેપ નોર્મલ હોય છે, પણ બીજા સ્ટેપની અંદર હવે તમે માઇન્ડ ક્લિયર કર્યું છે કે લગભગ આપણને સેટ થશે એ રીતના. ત્યાર પછી એને 15-20 મિનિટની ટ્રેનિંગ આપ્યા પછી 1.5 કલાકની વાત કરવા દેવામાં આવે કે હવે બંને વાતચીત કરી લ્યો. 1.5 કલાકની વાત કર્યા કે કલાક 1.5 કલાકની જે કંઈ એકાબીજાએ વાતચીત કરી, ત્યાર પછી ઘરે જઈને આન્સર આપે કે હા આ દીકરો પ્રોપર મારા ટાઈપનો જ છે. દીકરો આ પાડે કે નહીં દીકરી મારા ટાઈપની પ્રોપર જ છે. ત્યાર પછી સ્વયંવર 3 ચાલુ થતો હોય છે કે નાના મોટા હજુ કોઈ પણ પ્રકારના પ્રશ્ન રહી જતા હોય તો આવીને મુલાકાત કરી લ્યો, મળી લ્યો, અને સંસ્થામાં એ દીકરાની જે બતાવેલી પ્રોફાઇલને જે કંઈ વસ્તુ છે એ પ્રેક્ટિકલ તમારા પરિવાર સાથે જોઈ લો. એટલે આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ થતું હોય છે. એટલે 60-70% પ્રોફાઇલ સોફ્ટવેર મેચ કરે, 30-40% અમે પણ ભાગ ભજવતા હોઈએ. પહેલું તો તમે જે બાયોડેટાની વાત કરી ને, તો આ બાયોડેટાની સિસ્ટમ. ફેઝની. હા, બાયોડેટા સૌપ્રથમ મોકલવાના હોય, પણ એ સેકન્ડ ડિલીટ લાગી જાય છે. અમારે નામ નંબર જોઈએ, એટલે કોઈ પણ આખા વિશ્વમાં જ્યાં પણ ગુજરાતી રહેશે એને આગળ વધવું હોય તો પહેલા અમારો જે 99-139-18,000 નંબર છે એની પર બાયોડેટા મોકલે. બાયોડેટા મોકલે એટલે રજિસ્ટ્રેશનનો મેસેજ જાય 48 કલાકમાં સોફ્ટવેરમાંથી ઓટોમેટિક. અને જે તે સમય એટલે કે જ્યારે નજીક સ્થળ પડતું હોય, સુરત ઝોન છે, અમદાવાદ ઝોન ને રાજકોટ ઝોન, એને 2.5 કલાક માટે દીકરાના મમ્મી પપ્પા દીકરાને માહિતી માટે બોલાવી છે કે ભાઈ અમે આ પ્રકારથી આગળ વધશું, તમને આમાં સેટ થશે, કેટલો ખર્ચો થશે અને કેવી રીતે અમે કામ કરશું. તમને ઈચ્છા હોય તો જ સુરત આવવાનું, નહીં તો ધક્કો કરવાની જરૂર નથી. અને લેખિત કાગળમાં સાથે આપી દઈએ છીએ, એટલે એ સિસ્ટમ નથી. પછી એ લોકો ફોર્મ ઓરિજિનલ લેશે, ઓરિજિનલ એમાં જે લખે છે એની સાથે પ્રૂફ જોઈન્ટ કરે છે. એમ કે 7 વીઘા જમીન છે તો 7 બારની નકલ ફરજિયાત છે અહીંયા, અને 37,000 પગાર હોય, પગાર સ્લીપ ફરજિયાત છે. અહીંયા મૌખિક કોઈ વાત નથી, લગાવે એટલે ફોર્મ હોય છે, પોર્ટફોલિયો બને છે, એની સાથે લગાવે. પછી એ જ્યારે ફોર્મ ભરીને આપે તો એની ઉપર અમારી જે સિસ્ટમ છે કેવાયસી ટીમ, એને ઘરે ચેક કરવા જાય છે કે આને જે આપેલું છે 37 નંબરનું મકાન એ છે જ તે, આ બિઝનેસ આપેલો છે એ છે જ તે, જ્યાં હોય એ પ્રૂફ કરીને સિક્કો મારે, જેમ બેંકવાળા લોન આપતા હોય ચેક કરાવી. અને ત્યાર પછી એમનું ઇન્ટરવ્યુ જે વાત કરી ત્યાર પછી ઇન્ટરવ્યુ થાય. બીજું, અહીંયા નવું કાંઈ જ નથી. નવું મતલબમાં જે ઘરે જોતા હતા દીકરા દીકરીને એ જ રીતે જોવાનું થાય છે. કોઈ મેરેજ બ્યુરો ટાઈપનું કે એવું જોવાનું નથી થતું. અમે તો શું કરીએ છીએ કે જે પહેલા આપણા કાકા માસા કે ફુવા કહેતા હતા કે ભાઈ આવું આવું છે, એ મોઢે કહેતા હતા, અમે એને રેડી ચેક કરીને આ પ્રોફાઇલ રેડી આપીએ છીએ. દીકરીએ લખાવેલી હોય એ પ્રમાણે આપણે કહેતા ને કે આપણે હોટલમાં ગયો 2 પરોઠા આપજો, 1 છાશ આપજો, ઓર્ડર આપી છીએ. એમાં આ છોકરાનો એમ કે આવો છોકરો જોઈશે, આવી છોકરી જોઈએ, એ રેડી અમે આપી છીએ. એમાં એને જોવાનું ગોઠવાની, એમાંથી મેચિંગ આવે, ટૂંકમાં મેચિંગ આવે પછી જોવાનું ગોઠવાય, આગળ વધે છે. એટલે નેચરલી ઘરે જે ચાલતું હોય એવી સિસ્ટમ જોવાની ત્યાં જ છે. તમે જે વાત કરી, આમાં અત્યારે સમાજનો પ્રશ્ન ચાલે છે, સગાઈ સગપણ થતું નથી ને લગ્ન થતા નથી. એવા તમારે ત્યાં આવતા હશે ને? લગભગ ચાલુ કર્યું અમે ત્યારે 2.5 વર્ષ અમને એટલું એમ કહેવાય ને, પેલા ડાયમંડની અંદર શું કે એ પેલું એકદમ હાર્ડ યોગાસન આવતી એ લેવલથી અમે કામ કરતા હતા. અત્યારે એમનામાં આ લેવલ નથી એવું. અત્યારે જે અમે દર મહિને 15-20 સગાઈઓ કાઢીએ છીએ, ત્યારે 3 મહિને એક સગાઈ નીકળતી હતી. અને એ એવા લોકોની નીકળતી હતી કે બધાને પહેલા તો એવું કે સંસ્થાની અંદર જે ચાર્જ છે એ કોણ ચૂકવે, તો કે ભાઈ ના થતું હોય એ ચૂકવી દે, એ રીતના કરીને. પછી ધીરે ધીરે લોકો સમાજ ઉપર પ્રકાશ આવ્યો અને હવે બધાને ખબર પડી ગઈ છે. અત્યારે હાલની તકે લગભગ એવા દીકરાઓના ઇન્ટરવ્યુ આવે છે કે જે દીકરાની ઉંમર ના થઈ હોય, 19 વર્ષ ના પાડી પડે. મારે રીતસર એના પપ્પાને બોલાવીને કેવું પડે કે 21 વર્ષ સુધી આનું આગળ નહીં વધારી શકું. એમ કે કાંઈ નહીં, આગળ ના વધે તો કઈ વાંધો નહીં, અમને બધી ખબર છે, અત્યારે અમને ફોર્મ આપી દો તા. અને આ દીકરાની પ્રોસેસ ચાલુ કરે છે. 21 વર્ષનો થાય ત્યાં સુધી અમે તમને કઈ નહીં બોલીએ. એટલે અત્યારે 6 વર્ષે, આ 7મું વર્ષ હમણાં બેસશે, 6 વર્ષે અમે એ લેવલ પાર કર્યું છે કે પહેલા શરૂઆતમાં 2.5 વર્ષ 3 વર્ષ આ જ મથામણ તમે જે કીધું એમ, અને લોકોના મગજની અંદર બી એવું હોય, અને ફોન આવતા હોય તો પણ એવા જ આવતા હોય. પણ હવે લોકોમાં જાગૃતતા આવી ગઈ છે કે સંબંધ સગાઈ કરવો એ મોટી વાત નથી, પણ લગ્ન કર્યા પછી ટકાવી રાખવું ને એ દરેક સમાજ માટે એક મોટો એમ કે પ્રશ્ન માથે ભાર બની. વર્ષો પહેલા છે ને, ખુલ્લા માથે રડે, પેલા આપણે જુવાનો જ જતા, આડકતરી રીતે દાદા કેવું વાત ચલાવતા હતા, એ એક સિસ્ટમ હતી. પછી ખુલ્લે માથે લગ્ન નતા થતા, એ ખુલ્લે માથે થવા માંડ્યા, બ્રાઉન પહેરીને વગેરે વગેરે ઘણી બધી સિસ્ટમ લગ્ન કરવામાં આવી.
એમાં બહુ પરિવર્તન આવ્યા, પણ સંબંધમાં જોડવા માટેના પરિવર્તન કાંઈ જ ન આવ્યો કોઈ. એ આ પરિવર્તન છે. સમજે ને? આ સિસ્ટમ નવી સિસ્ટમ છે જેને લોકોને અપનાવતા બહુ વાર લાગશે. આટલા વર્ષ અમને લાગ્યા, હવે તો આમ એકદમ ઈઝી થઈ ગયું, સ્મૂથ એકદમ. તમે કલ્પના ન કરી હોય કે આટલા કરોડોપતિ, આટલી ડિગ્રી લાગી રહી દીકરીઓ પણ અહીં લગ્ન કરવા આવે. 50 લાખના પેકેજ, કરોડ રૂપિયાના પેકેજ હોય ને તો એ દીકરી અહીં લગ્ન થાય છે. વકીલને પણ આવ્યા, જજને દીકરીને લગ્ન થયા, ડોક્ટરના લગ્ન થયા, દીકરીને આપણે ત્યાં વિચાર ન કરો કે આ દીકરીના અહીં લગ્ન થયા. એ પૈસા માટે કે એ ઓલા માટે નથી થયા, પણ જે ચેકિંગ સિસ્ટમ ટાઈટ છે, નવી આધુનિક સિસ્ટમ છે ને એ અપનાવવા માટે આવ્યા છે. તમારે ત્યાં બહુ બધા એવા આવતા હશે જે થાકી ગયા હોય સોસાયટીમાં, મતલબ કે સમાજ સંબંધીઓ સગાઈ કરાવી ના શક્યા હોય, એ લોકોના કારણ શું હોય છે? સગાઈ શા માટે નથી થતી હોતી? ઓકે. પહેલા તો અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે ડિવોર્સના ન થવાના કારણો જાણ્યા. એ મેઇન 4 કારણો ઉપર અમે કામ કરતા હતા. 4 કારણો ઉપર કામ કરતા 3 વર્ષે અમને ખ્યાલ આવ્યો કે સગાઈ ન થવાના 6 કારણો છે. કે જે 6 કારણોની અંદરથી કોઈ પણ દીકરાની અંદર 3 કારણ પ્લસ હોય. મતલબ 6 અપ કરવાની જરૂર નથી, પણ કોઈને ત્યાં 3 કારણો પણ પ્લસ હોય તો એ દીકરાને વાર નથી લાગતી સંબંધ કરવા માટે. એની ઘરેથી એમના ઘરે રાહ જોઈને બેઠા હોય કે આ દીકરો ક્યારે 21 વર્ષ થશે અથવા તો એની ડિગ્રી ક્યારે પૂરી થશે અને આપણે ત્યાં જવું છે. એવું નથી કે પ્રોપર્ટી, મિલકત અને તમારી પાસે આ બધું હોય તો જ થાય છે. શરૂઆતની અંદર જે કંઈ તમારે આપણે એમ કહેવાય કે આપણા વડવાઓ જે સંબંધ કરાવતા હતા એ માણસાઈ ઉપર કરાવતા હતા, અને આજની તારીખમાં હજુ પણ માણસાઈ જીવે છે, મરી નથી ગઈ. પણ ક્યાંક ને ક્યાંક આપણને કોઈ કહે તો આપણને ગમતું નથી કે ભાઈ આ વસ્તુ આપણામાં નથી એમ. પણ લોકોની અંદર ખરેખર આ વસ્તુ નથી અત્યારે હાલની તકે. જે કંઈ આવે એટલે અમે દીકરાની પ્રોફાઇલ ચેક કરીએ એટલે અમને ખ્યાલ જ હોય કે આની અંદર કાં તો એક જ કારણ પ્લસ છે કાં તો 2 કારણ પ્લસ છે. સારી ડિગ્રી ધારણ કરી દીધેલી હોય, બધું કમ્પ્લીટ કરેલું હોય, પણ 2 વ્યક્તિ સાથે વાત કરતા ન આવડતી હોય, તમારી પાસે PhD લેવલની ડિગ્રી છે અને તમે 2 વ્યક્તિને જવાબ નથી આપી શકતા, તો અત્યારની છોકરીઓ એટલી હાર્ડ એન્ડ ફાસ્ટ થઈ ગયેલી છે કે અમે આટલી લગામ રાખી છે ને તો પણ આ છોકરીઓના જવાબ આ દીકરાઓ નથી આપી શકતા અત્યારના સમયની અંદર. એટલે છોકરાની પોતાની પર્સનાલિટી કેળવવાની ખૂબ જરૂર છે. કેમ કે દીકરીઓ એટલી ફાસ્ટ થઈ ગઈ છે, 100% પહોંચી ગઈ છે, જ્યાં દીકરાઓ 40% પહોંચેલા છે. એટલે જો પહેલા શરૂઆતની અંદર આપણે આ કોઈ પણ દીકરો પોતાની અંદરની જે પ્રેક્ટિકલ ભાવના છે એને કેળવતો થઈ જાય, લોકો સાથે વાતચીત કેમ કરવી, લોકો સાથે એની અત્યારે કેમ હળીમળી જવું, લોકોને ગમે એવું કેવી રીતના આપણે કરવું, આ બધી જે કંઈ મેઇન વસ્તુ દીકરો શીખી જાય તો એને પ્રોપર્ટીની જરૂર નથી, એના એજ્યુકેશનની જરૂર નથી, એના દેખાવની જરૂર નથી. કેમ કે અમે એવા બધા સંબંધ કરાવેલા છે અત્યાર સુધી. આ કોઈ મૌખિક વાતો નથી કરતા, આ બધી પ્રેક્ટિકલ વાતો છે. કાગળપરની વાત. અમે કલ્પના ન કરી કે આ દીકરીનું અહીંયા સેટ થાય, આ દીકરાનું અહીંયા સેટ થાય. એ અંજળ કે કંઈક સેટ એવું કંઈક આવતું હશે, ખબર નહીં, કે વિચાર ન કરી દીધા. એટલે હું ઘણીવાર ઓફિસે બેઠો, મારે ઓછું ત્યાં બેસવાનું થાય, પણ ઘણીવાર બેઠો હોય ને તો આખા ગુજરાતમાંથી દીકરીઓ આવે, ઇન્ટરવ્યૂ આપવા માટે આવે અથવા તો જોવા માટે આવતી હોય. એટલે મારી કેબિનમાં બેસાડવા આ બધા ટેવ કે થોડી વાર્તાલાપ થાય. એટલે હું પૂછું, બેટા કયા જિલ્લામાંથી ક્યાંથી આવ્યા છો? ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા છો, જોવા આવ્યા છો? તો એ વાર્તા કરે ને તો હું કહું, બેટા જો જ્યારે પાત્ર પસંદગી કરવાની થાય ત્યારે તમે સંસ્કાર જોજો, ડિગ્રી જોજો, આર્થિક મજબૂતાઈ બધા જોજો, પણ એક વાતની ખાસ બેટા ધ્યાનમાં રાખજો, જો વર સારો હશે ને તો ઘર તો કાલે થશે. અને દીકરીઓ માનતી થઈ ગઈ. આપણે કલ્પના ન કરીએ કે દીકરીઓ આપણી વાત માને, પણ એવી કોઈ એનર્જી કે થઈ છે ક્રિએટ કે દીકરીઓ હિંમતનગરના લક્ષ્મીપુરાની ગામ હોય, બીજી નહીં હોય, આપણે ક્યારે પહેલી વાર મળ્યા હોય તો દીકરીઓ માને કે બેટા આ બેસી જવાનો છે તો સુખી થાય છે, તો દીકરીઓ હા પાડે છે. નહીં તો દીકરીઓના પપ્પાની વાત જ માનતી. અને અત્યારના સમયની અંદર આપણો ખોટો મેસેજ બી ફરે છે કે દીકરીઓની ડિમાન્ડ બહુ હાઈ થઈ ગઈ છે, દીકરીઓ આવું માંગતી થઈ ગઈ છે. હકીકતની અંદર એવું નથી. હા, 20% લઈને તમે 100 એ રીતના બ્લેમ ના કરી શકો ક્યારેય, પણ તમારી અંદર કંઈક, હમણાં એક દીકરાને ખાલી 18,000 જ પગાર હતો અને એ દીકરાની અંદર બાકી બધું બહુ ડેવલપ થયેલું હતું, દીકરો પર્સનલ રીતે બહુ ડેવલપ હતો, પણ મારે ના પાડી પડી. મેં કીધું તું આને 18,000 વાળાને તું કેમ ઘર ચલાવીશ એમ? તો કે મારે 18,000 નથી જોવાના, મારે એની પર્સનાલિટી, એની ક્વોલિટી ચેક કરવાની છે. કે એ 18,000 માંથી કાલે એકને 80 પહોંચવાનું, મને ઉલટાની સામેથી શીખામણ આપે. એ કાલ પહોંચશે, પણ આની અંદર જે ક્વોલિટી છે ને એ ક્વોલિટી મને બીજાને નથી દેખાતી. એટલે દીકરીઓ અત્યારે બધી પારખતી થઈ ગઈ છે. અત્યારે પારક શક્તિ બધાને બહુ વધી ગઈ છે. હાઈ થઈ ગઈ છે. માપી લેવાય, 2 મિનિટમાં માપી લે કોઈ પણ વ્યક્તિ સામે આવે તો. મુદ્દો અત્યારે ચાલે છે સગાઈ ના થાય એટલે બધા બહારથી લાવે, મતલબ કે આઉટસ્ટેટથી દીકરીઓ લાવવામાં આવે છે, અહીંયા મેરેજ કરવામાં આવે છે. ગુજરાતમાં આંતરજ્ઞાતીય લગ્નની વાત આવે ત્યારે વિવાદો થઈ જતા હોય છે. આ તમારી સંસ્થાના અનુભવ કેવો આ બાબતે? લગભગ 5 થી 10 વર્ષ વંદનભાઈ એવા રહેશે, 10 વર્ષ વધીને જાજા નહીં રહે, કે જ્યારે કાસ્ટને પ્રાધાન્ય આપવામાં આવશે.
હાલની તકે અમારા અનુભવો એવા કે છે 95% હાલના દીકરા દીકરીઓ આપણે કોઈ મા બાપની એની વાત નથી કરતા, દીકરા દીકરીઓ પોતે ઇન્ટરકાસ્ટ મેરેજને સ્વીકાર કરતા થઈ ગયા છે. પહેલાનો આજથી 5-7 વર્ષ પહેલાનો સમય હતો કે આપણે જ્ઞાતિને પહેલા મોખરે રાખતા હતા કે પહેલા જ્ઞાતિ ચેક કરીએ કે ભાઈ આપણે કાસ્ટનો છે કે નહીં, અને ત્યાર પછી પ્રોપર્ટી ચેક કરીએ, એજ્યુકેશન ચેક કરીએ, અને ત્યાર પછી બીજું બધું ચેક કરતા હોય છે. અત્યારે દીકરો અને દીકરી પોતાનું એજ્યુકેશન અને સ્વભાવ જ સેટ કરે છે. બાકી બધા જ જે છે એ બધું નીચે જ જતું રહ્યું છે, એ કોઈ ઉપર્યા નથી. એટલે ઘણી વખત અમે કહેતા હોય કે 10 વર્ષની અંદર લગભગ અહીંયાથી આ નીકળી જશે જ્ઞાતિવાળું, અને ઇન્ટરકાસ્ટ મેરેજ થતા બહુ વધારે થઈ જશે. કેમ કે લગભગ અત્યારના સમયની અંદર આપણે ત્યાં જે દીકરા દીકરી રજીસ્ટ્રેશન કરાવે છે એની અંદરથી 70-80% દીકરા દીકરીઓ ઇન્ટરકાસ્ટને પસંદ કરતા થઈ ગયા છે કે અમારા સ્વભાવનું પાત્ર મેચ થવું જોઈએ, બાકી બધું અમે સેટ કરી લેશું. વિદેશમાં રહેતા ભારતીયો અને ખાસ કરીને આ આપણા સમાજના મતલબ કે ગુજરાતીઓ મોસ્ટલી અત્યારે આંતરજ્ઞાતીય લગ્ન વધતા ગયા છે. એમ ગુજરાતમાં પણ તમે કીધું અનુભવના આધારે કે અહીંયા પણ એને સ્વીકારતા થઈ ગયા છે. અને આ તો ઠીક છે, મને મેમરીઝ છે ત્યાં સુધી વિસ્તારવાદ વગેરે છે એ છેલ્લા 40-50 વર્ષથી કોઈ લોકો દ્વારા નાખવામાં આવ્યું છે. પહેલાં તો આ વસ્તુ હતી નહીં. મારે ખાસ એ જાણવું છે, અત્યાર સુધીમાં લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન કેટલા દીકરા દીકરીઓના સગપણ લગ્ન કરાવી ચૂક્યા છે? કે હમણાં અમારા 6 પ્રસંગ ગયા આ છેલ્લી 23 તારીખના, એ 678માં પ્રસંગ હતા. 672 કરેલા હતા, 678માં પ્રસંગ અમારો પૂરો થયો અત્યાર સુધીની અંદર. હવે આ આંકડો ક્યાં સુધી લઈ જવાનો છે? જોકે 5000 દીકરીઓને કન્યાદાન દેવું છે, એમાં તો બે મત છે કે 5000 કન્યાદાન નહીં કરીએ ત્યાં સુધીની અંદર કુદરત લેવા પણ આવવાનું નથી. આ મેં જગ જાહેરમાં કહીએ છીએ, પણ કુદરત કરાવે કે આ કામ હજુ અમારા હાથે વધારે થઈ શકશે તો હજુ પણ આગળ અવિરત ચાલુ રહેશે, પણ 5000 સુધી તો અમારે પહોંચવું જ છે. અદ્ભુત આજની ચર્ચા થઈ. મારે એક એવો હું બધા જ મારા ગેસ્ટને પૂછતો હોઉં છું, જેમની સાથે વાત કરું એમને પણ પૂછતો હોઉં છું. આ બધા કામ કરીએ, ઘણી વખત ધાર્યા કામ પૂરા ન થાય અથવા નિષ્ફળતા મળે, ફેઇલર મળે, ત્યારે અત્યારનો સમાજ એટલો ફાસ્ટ એન્ડ ફોરવર્ડ છે કે નાસીપાસ થઈ જાય છે. પણ તમારી સંસ્થામાં પણ એવું નહીં હોય કે દર વખતે સફળતા જ મળે, ક્યારેક નિષ્ફળતા મળી હશે, ત્યારે શું વિચાર? બહુ બધી વાર નિષ્ફળતા અમને મળે, એટલે જોવામાં નિષ્ફળતા મળે. છેક સુધી એન્ડ સુધી પહોંચ્યું હોય ને તો સગાઈ ગોઠવાય નહીં, અથવા તો ગોઠવાઈ ગઈ તો પલરી, એવા તો અનેક દાખલા છે. તો અમે નાસીપાસ નથી થતા, એમાં કારણ શોધીએ છીએ. આજ સુધીમાં રેકોર્ડ છે, ટીમ બેસી જવી, રીતસરની ટીમને બેસાડીએ, ચા પીવી, ટેબલ ઉપર બેસીને લખીએ કે આ દીકરામાં બંધ શા માટે રહ્યું, એનું કારણ શોધો. કોણ નડ્યું, મામા માસી આ સિસ્ટમ, આપણે કંઈક નડ્યા, આપણે બોલવામાં ફરક પડ્યો, સમજાવવામાં ફરક પડ્યો. આજ સુધીમાં એમાં બહુ મજા આવે છે અમે, અને એમાં તો માસ્ટર થઈ ગયા છે કારણ શોધવામાં તો. એટલે અત્યાર સુધીમાં નિષ્ફળતા મળે, નાસીપાસ નહીં થવાનું કોઈ પણ વિષયમાં, એની ઉપર કારણ જ શોધવાનો. એટલે બીજે વિષયમાં એ ન થાય ને, એ વિષયમાં તો કારણ કે વિષય પડતો જ મૂકવાનો નહીં, એમાં સફળતાવાળું છે ને પૂર્ણ કરવાનો છે, એટલે કારણ જ શોધવું પડે. એટલે અમે કારણ શોધીએ છીએ અત્યાર સુધીમાં. અને સવારથી સાંજ સુધી દરેકને સુવે તોય રાત્રે અમને બીજું કઈ દેખાતું જ ના હોય, અમારે 5000 કેવી રીતના પહોંચવાનું છે એ જ એક અમને દેખાતું. તમે અત્યારે ઓફિસે સ્ટાફને જઈને કોઈને આમ ચેક કરો ને, બ્લડ બી ને એ ને આવે ને બધું, એ આપણે અત્યારે તમે ચેક કરો, એ 5000 દીકરીઓને કન્યાદાન જ આવે બ્લડમાં. પણ એટલું જેટલી પણ ટીમ કામ કરે છે રાત દિવસ, તમે વિચાર નહીં કરો. કલ્પના 6ઠું-7મું વર્ષ છે ને, અમારા 5-7 લોકો એવા છે કે જેને રવિવાર નથી જોયો, રજા નથી જોઈ, અને રાત દિવસ ક્યારે રજા જ નહીં, ફૂલ ટાઈમ કામ કરે. એટલી બધી અંદરથી એને આવી ગઈ છે કે નહીં, આપણે જે કામ કરીએ છીએ ને આપણને વળતર તો આપે છે, પગારદાર આપણે પગારથી રાખ્યા, પણ એની સાથે મેસેજ અને સામાજિક તો જોરદાર એના મગજમાં અડી ગયો હશે કે નહીં કામ કરવું. કારણ કે આ છે ને દુઃખ, લોકોના દર્દ લેવાની હોસ્પિટલ છે એક રીતે કહો ને તો. આખો દિવસ નાના મોટા દર્દ લઈને આવતા, એને એક જ વસ્તુ કે આપણે જ્યાં કોઈ પણ માણસ આવ્યો તો એને સુખી કરીને કેમ મોકલવો, એટલે કે એનું કામ કેમ કરવો, એક જ વાત, બીજી કોઈ વાત જ ન હોય. એ દરેક વ્યક્તિના મગજમાં એવું છે કે પૈસો તો બધી જગ્યા પર કમાઈ લેશું આપણે, પણ જે અહીંયા પગાર મળે છે એની સાથે જે દુઆ આવે છે ને, એ એનું જીવન ક્યાંક ને ક્યાંક ઉદ્ધાર કરી જશે. એ રીતના કરીને ભગવાન રામે સેતુ બાંધ્યો તો ખાલી એ રામ પૂરતું સીમિત નથી રહ્યું, એ ખિસકોલીને પણ આજે આપણે યાદ કરીએ છીએ. તો આવું કંઈક અમારું સેતુબંધ જે જોડાવાનું છે, એમાં દરેકના આવા રોલ છે બધાના. અદ્ભુત તમારું કાર્ય, અદ્ભુત તમારું આત્મવિશ્વાસ કે બહુ ભગીરથ અને પેચીદો પ્રશ્ન લઈને આપ એક આંદોલનના સ્વરૂપમાં નીકળ્યા છો કે આ પાર પાડવું જ છે, આમાં સફળતા મેળવવી જ છે. સમાજના પ્રાણ પ્રશ્ને આપ કામ કરી રહ્યા છો,
અને અગત્યના શેડ્યુલમાંથી તમે અમારી સાથે જોડાયા અને દર્શકો માટે અગત્યની આજે વાતો કરી અને તમારી સંસ્થાની જાણકારીઓ આપી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. વંદનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે લોકોમાં કદાચ ને એકાદ બે દીકરી સુધી પણ આ મેસેજ પહોંચી જશે અને એનું કામ થઈ જશે તો આજે જે ઈશ્વર અહીંયા બેસીને આપણને સાંભળે છે એની દુઆ બી અહીંયા ઘણી બધી લાગશે આપણને બધાને. એક વાત મહત્વની વચ્ચે ખાસ મને યાદ આવી એટલે કે અમે દીકરીઓનું પિયર બનાવ્યું છે, જનકમહેલ નામ આવ્યું છે. એટલે ખૂબ લોકોને ચર્ચામાં રહી ગયું હતું કે જનકમહેલ એટલે શું. અહીંયા જનકમહેલ ખૂબ થાય છે. અત્યારે પણ ફોન આવે છે, જનકમહેલથી વાત કરો છો, લાઈફલાઈનની સુરતથી તો ગયું તો જનકમહેલ નામ રાખવાનું ખૂબ અમને પૂછે કે શા માટે નામ રાખ્યું. એ બહુ સારી રીતે તમને મેડમ સમજાવશે. જનકમહેલનું નામ રાખવાનું હતું ને બહુ ચર્ચાનો વિષય બની ગયો હતો અને એના નામ પાછળનો હેતુ છે અમારા. શું કારણ? જો કે જનકમહેલ સાંભળતા તમને વૈદેહીની યાદ આવે, સીતાજીની યાદ આવે. તો સીતાજીએ જેટલો સાંસારિક જીવનની અંદર જે માયનો છે અત્યાર સુધીની અંદર કોઈ પણ દીકરીને સાસરે વડાવતા હોય તો બીજા કોઈના ઉદાહરણ નથી આપવામાં આવતા. સીતાજી બી કંઈક પ્રેરણા લઈને જ આજે 7,000 વર્ષથી આપણે એને યાદ કરીએ છીએ. તો એ માછળ જે જનકમહેલ રાખવાનું પહેલું કારણ અમારું એવું હતું કે એ સમય એવો હતો કે જે રાજાઓ પોતાના જમાઈને શોધતા હતા, દીકરીનું જ્યારે આગળ વ્યભિચાર કરવાનો હોય ત્યારે કંઈક ને કંઈક એ લોકો શરત રાખતા હતા. એ સમય બળનો હતો, જ્યારે અત્યારે સમય કળનો છે. તો એ બળના સમય દરમિયાન બળ ચેક કરતા હતા. કોઈ ધનુષ ભંગ કરાવે, કોઈ માછલીની આંખ વિંધાવે, કોઈ અલગ આવા રાખતા હતા. અને જે રાજા એ પણ નહોતા પોતે સ્વયંવરની અંદર ચકાસ કરી શકતા કે હું કરી શકીશ કે નહીં. જે રાજા એની શરત પૂરી કરે એની એ દીકરી વર્તી હતી એને, કે જેથી કરીને એ સમય ઉપર એ બાહુબલી ગણાતા હતા કે બધા. તો અત્યારના સમયની અંદર આપણે બળ ચેક નથી કરાવવાનું, પણ જે સમાજની અંદર તકલીફો થઈ છે એ કળથી કામ લીધેલું છે કે પ્રેક્ટિકલ જ્યારે પહેલો પડાવ છે અમારો, એ દરેક દીકરાએ પ્રેક્ટિકલ પ્રૂફ આપવા પડે. જે વિશ્વાસનો સમય હતો, વિશ્વાસે વાણ વહેતા હતા એ વહેતા બંધ થઈ ગયા છે. અત્યારના સમયની અંદર વિશ્વાસ કરતા પ્રેક્ટિકલ જો આપણે માનશું તો દુઃખી નહીં થઈએ. કોઈ પણ હોય, હું હોય કે તમે હોય, કોઈને 5,000 બી ઉછીને આપો તો લેખિતમાં લઈ લીધું હોય તો તમારે કાલ સવારે કામ આવે. તો આ જે લેખિત વસ્તુ છે એ તમારે લગભગ શિક્ષાપત્રીમાં બી લખેલું છે સ્વામિનારાયણ ભગવાને કે ભાઈ લેખિતમાં કરવું. એટલે પહેલું કે જે છે એ લેખિત પ્રૂફ ત્યાં લેવામાં આવે છે. એટલે પહેલો પડાવ કોઈ પણ દીકરો આવ્યો એને પાર કરવાનો થાય છે કે જે બોલશો એના પ્રૂફ ત્યાં ચકાસશે અને પ્રૂફ ચકાસ્યા પછી તમે આના માટે લાયક છો કે નહીં એ લાયકાત કરીને પછી તમને આગળ વધારવામાં આવશે. ત્યાર પછી એકાબીજાનો સ્વભાવ મેચ ન થવાથી સંબંધ તૂટી રહ્યા છે. એટલે બીજો પડાવ છે અને 357 સવાલના ઇન્ટરવ્યુમાંથી પસાર થવું પડે છે. એ ઇન્ટરવ્યુમાંથી પસાર થાય, ઘણા એમ કે ને કે ભાઈ અમે ફોર્મ ભર્યું હતું અને અમારું નથી થયું, તો આ બીજો પડાવ કોઈનાથી પાર નથી થઈ શક્યો. કે જે એને પ્રેક્ટિકલ પ્રૂફ તો બધા આપ્યા છે પણ એનો દીકરો પોતે ઇન્ટેલિજન્ટ નથી એટલો કે અત્યારના યુગ પ્રમાણે આ દીકરીને સંભાળી શકે એ પ્રમાણેની. તો હવે તમે જે રજવાડાની અંદર દીકરી લેવા આવ્યા છો તો લાયકાત તો તમારે પહેલા એટલી પોતાની કેળવવી પડશે. તો એ 357 સવાલમાં બીજા પડાવમાંથી ક્યાંક ને ક્યાંક અટકી ગયેલો છે. અને ત્યાર પછી છેલ્લો અમારો પડાવ છે એકાબીજાનું મેડિકલ. મેડિકલની અંદર ડોક્ટરી પ્રૂફ કરે. એની અંદર 3 મેડિકલ થાય છે. એક ઇન્ટરનલ પ્રોબ્લેમ, એક વારસાગત પ્રોબ્લેમ. એટલે લાઈફલાઈન માત્ર ને માત્ર સગાઈ નથી કરાવતી પણ આવનારી પેઢીને સારા એવા એમ કહેવાય ને કે અત્યારે લાયકાત પ્રમાણે બાળકો પણ આપે છે. દીકરા દીકરી લગ્ન કરે છે, સંબંધ કરે છે, સગાઈ કરે છે એ પેઢી વધારવા માટે. જો એની પેઢી જ નિરોગી નહીં હોય અત્યારના સમયની અંદર તો આવનારો વારસો કેવી રીતના સુરક્ષિત રહી શકશે. તો આ જે કંઈ લાઈફલાઈનનું અત્યારનું કામ છે આવનારી પેઢીને સુરક્ષિત વારસો અપાવવાનું પણ છે કે પતિ પતિના સેલ્સ પ્રોપર મેચ થતા હશે તો બાળકોની અંદર તકલીફ નહીં આવે. અત્યારના સમયની અંદર કદાચ તમારું ધ્યાન નહીં હોય પણ 13 કે 14 બાળકે એક બાળક ઓટિઝમ જન્મતું થઈ ગયું છે. મંદબુદ્ધિના બાળકોની સંખ્યા વધતી જાય છે. બાળકોની અંદર ઘણીવાર એવા રોગો ઊભા થાય છે કે આપણે 7 પેઢીમાં વિચાર ન કર્યો હોય. અને જે દંપતીના ઘરે આવું બાળક આવે ને એ દંપતીનું આખું જીવન એની અંદર નીચોવાઈ જાય છે. એ પોતાનું જીવન નથી જીવી શકતા. તો એ ન થાય એટલા માટે મેડિકલ રિપોર્ટ ખૂબ જરૂરી છે. એટલે આ અમારો ત્રીજો પડાવ છે. એટલે પહેલી અમારી જે જનક રાજાની શરતો હતી એ પ્રમાણેની અમારી આ શરતો છે કે 3 પડાવ પાર કરે, 3 શરતો, ત્યાર પછી લાઈફલાઈનના જમાઈ બનવા માટેની લાયકાત ધરાવે છે. બીજું કે જેમ સીતાજીએ ખૂબ જીવનની અંદર દુઃખ વેઠ્યું. સાહેબ ઘણીવાર કહેતા હોય કે ભાઈ જનક રાજા થારત તો કહી શકત કે ભાઈ એ તો રામને એની મામી એને જે છે એના માતાએ એને આ લેવલ ઉપર લઈ ગયેલા હતા અને એને શરત મૂકેલી હતી કે રામ વનમાં જઈને પેલા ગાદીએ બેઠા. આપણી દીકરી સાથે કે એવી કોઈ શરત છે? આવી જાઓ પાછા ઘરે.
જેમ અત્યારે સમયની અંદર થાય છે કે આજે ઘરમાં સારું હોય તો દીકરી બહુ વ્યવસ્થિત જલસા કરતી હોય ત્યાં આગળ, હમ. અને ક્યારેય ધંધાની અંદર નુકસાની આવે, મંદી આવે તો પછી પપ્પા જે કહે છે એ નિર્ણય લઈ લે છે. તે સમય દરમિયાન જનક પણ કહી શકતા હતા, પણ એને એક પણ વાર એ શબ્દ કાઢ્યો નથી અને પોતાની દીકરીને સીતાજીને એવું જીવન આખી જિંદગી ગુજાર્યું કે જ્યારે એક રાજા રામને આજે ઘરે ઘરે યાદ કરવામાં આવે કે રામ રાજ્ય જેવું રાજ્ય ક્યારે સ્થપાશે, તો એવા રાજાની પત્ની હતી અને જનક રાજાની દીકરી હતી અને દશરથ રાજાની વહુ હતી કે જેને કંઈ જ ના ઘટે છતાં પણ જો એને એવા મુકામ હાસિલ કર્યા હોય અને એવી પરીક્ષાઓ આપી હોય તો તમે ને હું તો સામાન્ય વ્યક્તિ છીએ. તો નાની મોટી પરીક્ષાઓથી ગભરાશો નહીં. જે છે એનું જીવન પ્રેરણા લઈને જાઓ જનક મહેલની અંદરથી, કે જેથી કરીને નાના મોટા પડાવો આવે, પ્રશ્ન આવે, અમે પણ તમારી સાથે છીએ. પ્રશ્નને આગળ વધારો અને સમાજની અંદર જે ડિવોર્સનો કેસ દિવસે ને દિવસે વધી રહ્યો છે એને ઘટાડો. એ માટે 5,000 દીકરીઓનો આપણે સપોર્ટ લીધેલો છે. 5,000 દીકરીઓને કોઈને બતાવવા માટે કે કન્યાદાન કરવા માટે નથી, પણ 5,000 દીકરીઓને કન્યાદાન પાછળના અમારા 3 હેતુ છુપાયેલા છે. પહેલો, સમાજની અંદર જે છૂટાછેડા થઈ રહ્યા છે એને બંધ કરવા છે, ઓછા કરવા છે, નાબૂદ કરવા છે. એના માટે દીકરીને દત્તક લેવાનું ચાલુ કર્યું છે કે ભાઈ આપણી જ દીકરીઓને દત્તક લ્યો અને એ જ દીકરીને સમજાવીને સાસરે વળાવો કે આપણે કોઈને ભાષણ નથી આપવા, રાડો નથી પાડવી કે કોઈને સુધારવા નથી, પણ આપણી દીકરીઓ જ ઓટોમેટિક સમાજને સુધારી નાખશે. ત્યાર પછી બીજું કે લગ્નના નામે, પ્રસંગો નામે એક મા બાપની આખા જીવનની મૂડી હોમાઈ જાય છે. કદાચ એક 18-20 લાખ રૂપિયાના ખર્ચે તમે તમારા દીકરાના લગ્ન કર્યા હોય દીકરીના, અને 2-5 મહિનાની અંદર જો છૂટું થઈ ગયું હોય તો એક મા બાપને પૂછજો કે એના જીવનનો આખો પરસેવો છે 18 લાખ રૂપિયા નથી. કોઈ બચાવી નથી શકતો 18 લાખ રૂપિયા. પણ આને લઈ અને જે સમાજની અંદર આપણો જે સારો પૈસો છે એ ક્યાંક ને ક્યાંક વ્યય થઈ રહ્યો છે. કોઈને દેખાડા પાછળ, કોઈના અરમાન પૂરા કરવા પાછળ, કોઈને ડર છે સમાજનો, તો એ ડરને લઈ અને જે પ્રશ્નો ઉદ્ભવ્યા છે એને લઈ અને સામાન્ય ખર્ચની અંદર એક દીકરો લગ્ન કરી શકે. એટલે કે સંસ્થાની અંદર જે 100 રૂપિયાની વસ્તુ છે એ દરેક દીકરાને 20 રૂપિયામાં મળે છે. સંસ્થાની અંદર જે દીકરો ફી ભરે છે, સંસ્થાની અંદર જે દીકરાને ત્યાં રકમ ચૂકવવાની છે, એ કોઈ સંસ્થાને ફી પેટે નથી ભરતો. એ પોતાના લગ્ન પાછળ ભરી રહ્યો છે કે બહાર જે 15-20 લાખ રૂપિયાના ખર્ચે લગ્ન કરો છો એ 3-3.5 લાખ રૂપિયાની અંદર તમારા બહુ સારામાં સારા લગ્ન થઈ જાય. 15 વર્ષની જવાબદારી સાથેનું પાત્ર મળે છે તમને, અને વધારાના ખોટા ખર્ચા છે એનાથી દૂર લો કે જેથી કરીને સામાન્ય માણસ એનો પૈસો બચાવી શકે. ત્રીજું અમારું અભિયાન છે એના અંતર્ગત કે 5,000 દીકરીઓને કન્યાદાન દેવા પાછળ 500-700 દીકરીઓ એવી હશે કે જેને ભાઈ નહીં હોય, મા બાપ નહીં હોય, પરિવાર નહીં હોય. હમણાં તો 2 અઠવાડિયાથી એવી દીકરીઓ આવે છે અને એવી દીકરીઓના કામ અમારા હાથે થઈ રહ્યા છે કે તમે કદાચ એની અંદર આવ્યા હોય ને તો તમને એમ થાય કે આ ઘડી જ મારી મોક્ષની છે ને આ ઘડી જ મારી ધન્ય છે, બાકી મેં કઈ જીવું એ બરાબર નથી. એટલે એવી દીકરીઓના કામ થઈ રહ્યા છે કે જેને ભાઈ મળે છે, મા બાપ મળે છે, પરિવાર મળે છે. આ હેતુથી કામ કરી રહ્યા છીએ અને આ અમારું મૂળ લક્ષ્ય છે 5,000 દીકરીઓને કન્યાદાન દેવા પાછળનું. દેખાડી દેવા માટે નહીં, પણ નહીં, કોઈ સમાજ મૂળ એકચ્યુઅલી અંદર આપણી જ દીકરીઓ છે ને એને સમજાવીને સાસરે વળાવો. એટલે અમારા 3 અભિયાન અમારી દીકરીઓ થકી અમારે પૂરા કરાવવા છે. અદ્ભુત છે તમારી વાત અને કાર્ય. અગેન થેન્ક્સ અમારી સાથે જોડાયા. તમારો ખૂબ ખૂબ આભાર, અને આશા રાખું છું કે આજે આપણે ટોક શો કર્યો, આટલો સમય તમે ફાળ્યો અને જે લાંબી ઊંડી ચર્ચા થઈ, કેમ કે ઉપરથી તો બહુ વાતો થતી હોય, ઊંડી ચર્ચા થઈ અને સમજવા લાયક મુદ્દાના જવાબ મળ્યા બધાને. જીવન ઉપયોગી થશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આપનો પણ ખૂબ ખૂબ આભાર.